ગુજરાત ગવર્મેન્ટના પ્રમુખ શ્રી કે પટેલ સાહેબને અને આની સાથે મારી આપ સર્વેને એક વિનંતી છે કે જ્યારે કે પટેલ સાહેબ એમને આ ગિફ્ટ અર્પણ કરી ત્યારે આપણે બધા સ્ટેન્ડિંગ ઓવેશન એટલે કે સાહેબના નામમાં આપણે જગ્યા ઉપર ઉભા થઈને જોરદાર તાળીઓના ગુજરાત સાહેબ આ બધાની સાહેબને કારણ કે એમણે 8 વર્ષ સુધી આપણી સાથે રહીને ખૂબ અવિરત આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તો જોરદાર તાળીઓ નીલુભાઈ સાહેબની આત્મીયતા તમામ ટ્રસ્ટીગણ સાથે કે પછી સહકર્મચારી બધા મંડળના જેટલા પણ કર્મયોગી મિત્રો છે એ બધા માટે એમનું હંમેશા એક વલણ એવું રહ્યું છે કે ક્યારેય કોઈના માટે એમના હૃદયમાં કોઈ ભેદભાવ ઊભો નથી. જમીની હકીકત ઉપર કામ કર્યું છે એમને. દરેકને બહુ ધીરજથી સાંભળ્યા છે પણ ક્યારેક આપણને એવું લાગે કે સાહેબનો સ્વભાવ તીખો પડે પણ વહીવટ કરવા જ્યારે બેઠા હોય ત્યારે ગમાને હું માનું છું ત્યાં સુધી એક બાજુ પર મૂકી અને તટસ્થ ભાવે આપ સાહેબ શ્રીએ ખૂબ ઉમદા નિર્ણયો લઈ અને સંસ્થા પરિવારને એકજૂટ કરવાનું કામ આપના કાર્યકાળ દરમિયાન થયું છે જે મારી સાક્ષી મને જોયું છે. તમામ સંસ્થા પરિવાર પર સાહેબ આપનું આ ઋણ અદા કરવા માટે તમામ સંસ્થાના આચાર્યશ્રીને કર્મયોગી મિત્રોએ પણ આપણા માટે એક સરસ મજાની ભેટ આપણે અર્પણ કરવા માટે સોનાની લકી તમામ કર્મયોગી મિત્રો તરફથી આપણે એને અર્પણ કરીએ છીએ અને અર્પણ કરવા માટે હું તમામ સંસ્થાના આચાર્યશ્રીને આમંત્રિત કરીશ કે આપ સાહેબશ્રીને ગિફ્ટ અર્પણ કરશો. આપણે દરેકને નાના મોટા કર્મચારીના હિતમાં અનેક નિર્ણયો લીધા છે, મંડળના હિતમાં અનેક નિર્ણયો લીધા છે અને એનું ઋણ અદા આજે સર્વે કર્મયોગી મિત્રો કરીએ. જોરદાર તાળીઓથી આપણે આ બીજા એવા આપણા આજના વિદાય લેતા આદરણીય શ્રીમતી ચંપાબેન પટેલ કે જેઓ માર્ગદર્શિકા તરીકે જેમણે શ્રી જીકે પટેલ પ્રાથમિક શાળાની અંદર ખૂબ ઉમદા કાર્ય અને સેવા બિલકુલ નિઃશુલ્ક સેવા જેને કહીએ પણ સતત એમનો જીવ શિક્ષણનો નાના બાળકો માટેના એમના વિચારો અને નિર્ણયો હંમેશા વાલીઓને પ્રેરિત કરવા વાળા રહ્યા છે. એક નવી વિચારધારાને એક નવી દિશા દ્વારા એમને શ્રીમતી જમનાબેન કાંજીદાસ પટેલ પ્રાથમિક શાળાને લઈ જવાનો પ્રયાસ એમના વિચારો થકી અને એમના વ્યવહાર થકી અને વાલીઓ સાથેના સંપર્ક થકી કર્યો છે અને સ્ટાફને બહુ સારો કર્યો છે. એવા શ્રીમતી ચંપાબેન નીરુભાઈ પટેલ જ્યારે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે ત્યારે તેમનું સન્માન પત્ર સૌપ્રથમ વાંચન કરવા માટે હું આમંત્રિત કરીશ. પ્રોફેસર પ્રકાશભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી ગુજરાત ગવર્મેન્ટ. યોગ કૌશલ શ્રી ગોજારિયા કેળવણી મંડળ ગોજારિયા સન્માન પત્ર શ્રીમતી ચંપાબેન વીરુભાઈ પટેલ. જન્મ તારીખ 11/9/1957. આપશ્રીએ ઉત્તર ગુજરાતના પાટણ ગામના મધ્યમ કુટુંબમાં જન્મ લઈ પ્રાથમિક, માધ્યમિક અને સ્નાતક કક્ષાનું શિક્ષણ પાટણ ખાતે, અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ અમદાવાદ ખાતે, બીએડનો અભ્યાસ આણંદ ખાતે અને એમએડનો અભ્યાસ વિદ્યાનગરથી મેળવ્યો. આપશ્રીએ વર્ષ 1988 થી 2012 દરમિયાન શ્રીમતી રાજીબા કે પટેલ
ખાતે આચાર્ય તરીકે સફળ કામગીરી બજાવી અને ત્યારબાદ વર્ષ 2012 થી 2015 દરમિયાન ટીકે વિદ્યાલય ભાંડુ મુકામે આચાર્ય તરીકે જોડાઈ ત્યાંથી જ નિવૃત્ત થયા. આપ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ ગોઝારિયાની શ્રીમતી જે.કે. પટેલ પ્રાથમિક શાળામાં માર્ગદર્શિકા તરીકે જોડાયા અને જુલાઈ 2020 થી જાન્યુઆરી 2024 એમ કુલ 5 વર્ષ દરમિયાન માનદ સેવા આપી. કોરોના કાળ દરમિયાન પણ કપરી પરિસ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ દ્વારા શાળાને ધબકતી રાખીને એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના કાળ બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ સમયે આપ શ્રી સમગ્ર શાળા પરિવારના માર્ગદર્શિકા જ નહીં પરંતુ એક સ્વજન બની રહ્યા અને નાના ભૂલકાઓના બેન બા તથા દાદીની ભૂમિકામાં રહીને અવિરત પ્રેમ આપ્યો છે, જે અમારા માટે અવિસ્મરણીય સંભારણું બની રહેશે. આપ શ્રીએ શાળામાં માનદ સેવા દરમિયાન શાળાના નવોદિત આચાર્ય સોનલબેન તથા તમામ શિક્ષક વર્ગને ઘડવામાં જે ફાળો આપ્યો છે તે માટે અમે સદાય આપના ઋણી રહીશું. આપે શિક્ષણ તથા વહીવટીય ક્ષેત્રે શાળામાં દાખવેલી કુશળતા, શાળા પરિવાર પ્રત્યેનો સ્નેહ તથા કેળવણી મંડળના તમામ સભ્યો સાથેનું નિખાલસ તેમજ સુમેળભર્યું વર્તન તેની નોંધ લઈ આજે આપનું સન્માન કરતા અમે ગૌરવ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. આપનું નિવૃત્તિ જીવન સુખમય, કલ્યાણમય તથા આરોગ્યપ્રદ બની રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને અભ્યર્થના. સ્થળ ગોઝારિયા, તારીખ 26/1/2025. અમો છીએ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ તથા શ્રીમતી જે.કે. પટેલ પ્રાથમિક શાળા પરિવાર ગોઝારિયા. શુભમ ભવતુ. બેનશ્રીને બુકે દ્વારા સન્માનિત કરશે શ્રી ભીખાભાઈ સોમાભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી ગોઝારિયા કેળવણી મંડળ. શ્રી બ્રહ્માનંદ સાગર સ્વામી અભિલાષા. સાલ અને મોમેન્ટો અર્પણ કરવા માટે હું આમંત્રિત કરીશ શ્રીમતી આશાબેન પી પટેલ, આચાર્ય શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ અને શ્રીમતી સોનલબેન પી પટેલ, આચાર્ય શ્રીમતી જે.કે. પટેલ પ્રાથમિક શાળા. આ ત્રણેય બહેનોએ અમારા આ કેમ્પસની અંદર તેમના માર્ગદર્શનમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. બેન જઈ રહ્યા છે. સૌથી મોટી દુઃખદ આ લાગણી વ્યક્ત કરવાનો કોઈને અવસર હોય તો અમે બહેનોને છે જોરદાર કાર્યોથી તેમના સન્માનને વધારવું. બેનને સન્માનપત્ર એનાયત કરવા માટે હું આમંત્રિત કરીશ શ્રી પંકજભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ગોઝારિયા કેળવણી મંડળ. આપણી વચ્ચે સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટના મંત્રી શ્રી સોમનાબેન શાહ પણ પધાર્યા છે. તેઓ પણ આદરણીય નીલુભાઈ પટેલ સાહેબ અને આદરણીય શ્રીમતી ચંપાબેન પટેલને શાલ અર્પણ કરવા માગે છે, તો એમને પણ હું આમંત્રિત કરું કે તેઓ એમનું સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ભીખાભાઈ અને
નાદાભાઈને પણ વિનંતી કે તેઓ પણ સાથે જોડાશે બેનની અને તેને સાર્વજનિક નોકરી પ્લસ મળી અને સારા નોકરી ગુજારિયા ગામમાંથી પણ વેપારી શ્રી કિરીટભાઈ ઘનશ્યામ સ્ટેશનરી સાહેબ શ્રીને સાલ અર્પણ કરવા ઈચ્છે છે તેમને પણ વિનંતી કે તેઓ આ પ્રસંગે સાહેબ શ્રીને સાલથી સન્માનિત કરશે. નીરુભાઈ સાહેબ અને એમના પરિવારની ઉદારતા એવી કે ગુજરાત કેળવણી મંડળ માટે હંમેશા એમની લાગણી જે છે, ભાવના જે છે એ ઉદાર અને શ્રદ્ધેય રહી છે. આજે એમનો પરિવાર, એમના પુત્ર અને પુત્રવધુ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના તરફથી, એમના પરિવાર તરફથી આપણા શ્રી ગુજરાત કેળવણી મંડળને રૂપિયા 1 લાખનું દાન આજે અમે જાહેર કર્યું છે અને સંસ્થા પરિવારો પણ એ આગળ વધી રહ્યા છે. હું જાહેરાત કરી લઉં, માહિતી આપને આપું, ત્યારબાદ આપણે ચેક અર્પણ વિધિ કરીશું. ગુજરાત કેળવણી મંડળના નિયામક શ્રી તથા પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી મહેસાણા જિલ્લો શ્રી નીરુભાઈ પટેલ તરફથી શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એસ પટેલ હાયર સેકન્ડરી સ્કૂલના ધોરણ 10 તથા ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવનારને ઇનામ 40,000 રૂપિયાના ફંડના વ્યાજમાંથી દર વર્ષે આપવાનું એમના તરફથી એમને જાહેર કર્યું છે. ગુજરાત કેળવણી મંડળના નિયામક શ્રી તથા પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી મહેસાણા જિલ્લા નીરુભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ચંપાબેન નીરુભાઈ પટેલ તરફથી શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલના ધોરણ 10 તથા પુત્રવધુ ધ્વનિ ધ્રુવકુમાર પટેલ તરફથી ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા સૌથી વધુ ગુણ મેળવનારને ઇનામ 40,000 રૂપિયાના ફંડના વ્યાજમાંથી દર વર્ષે આપવાનું એમને જાહેર કર્યું છે. અને એમના સુપુત્ર ડોક્ટર ગુરુવર નીરુભાઈ પટેલ તરફથી શ્રી જયંતિભાઈ ડાયાભાઈ પટેલ માધ્યમિક શાળા અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવનારને 20,000 રૂપિયાના વ્યાજમાંથી દર વર્ષે ઇનામ, પ્રોત્સાહિત ઇનામ આ પરિવાર દ્વારા જાહેર મુજબ કુલ મળીને રૂપિયા 1 લાખ રૂપિયાની માતબર રકમનું દાન એ આપ્યું છે. એમને ખૂબ ખૂબ તાળીઓના અભિનંદનથી આપણે વધાવીએ. નીરુભાઈ સાહેબના સુપુત્ર ગુરુવર અને એમના પુત્રવધુ ધ્વનિ આદરણીય નીરુભાઈ સાહેબને રાષ્ટ્રીય અર્પણ કરશે. અને એ પણને પણ આપણે મંત્રી સાહેબ આપણ નીરુભાઈ સાહેબને આપણું પરિવાર આ કરી રહ્યું છે. અને ધન્યવાદ ઉપર રહેશો શ્રી વિજયભાઈ સાહેબને વિનંતી કે તેઓ ઉદ્યોગ દ્વારા એમને સન્માનિત કરશે. બંનેઓને અને મંત્રી સાહેબને પણ વિનંતી કે આપણી સંસ્થાને એમના પરિવાર દ્વારા દાન પ્રાપ્ત કર્યું છે તો આપણે પણ એનું ઋણ અદા કરીએ. ઉદ્યોગ દ્વારા એમને સન્માનિત કરીએ. ધ્રુવલ અને ધ્વનિ. અમેરિકા અમારી સાથે રહો, તમારો શેષ સમય અમને ફાળો, કારણ કે બહુ લાંબી કારકિર્દી
કે સાહેબે 73 વર્ષની એમની ઉંમરમાં લગભગ 50 વર્ષની એમની શૈક્ષણિક કારકિર્દી શિક્ષણ જગતને સમર્પિત કરી છે. એવા આપ સાહેબશ્રી અમે સૌ આપને હંમેશા અમારા હૃદય સ્થાને સ્મરણ કરીશું. આજના કાર્યક્રમને આગળ વધારતા આપણી વચ્ચે પારસા હાઈસ્કૂલના રિટાયર્ડ આચાર્ય શ્રી પીએસ પટેલ સાહેબ પણ પધાર્યા છે. તેઓ પણ સાહેબશ્રીને સ્થાન દ્વારા સન્માનિત કરવા માંગે છે. તો એમને વિનંતી કે તેઓ સાહેબને સ્થાન દ્વારા સન્માનિત કરે. આટલો લાંબો ગુજરાત સાહેબશ્રીનો કાર્યકાળ તો તમામ સંસ્થાના આચાર્યશ્રીઓની પણ એક લાગણી હતી કે અમે પણ સાહેબને અમારા પ્રતિભાવ સ્વરૂપે કહેવા માંગીએ છીએ. તો તમામ સંસ્થાના આચાર્ય વતી હું શ્રી મુકેશભાઈ ચૌધરી, આચાર્ય શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ એસ પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ તેઓને વિનંતી કરું કે તેઓ પોતાના પ્રતિભાવો રજૂ કરે. છોતેરમાં પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ સાથે સૌને નમસ્કાર. આજના શુભેચ્છા વિદાય સમારંભ કાર્યક્રમના પ્રમુખ શ્રી માનનીય કે પટેલ સાહેબ, પરમ પૂજ્ય સ્વામી શ્રી બ્રહ્માનંદ સાગર સ્વામી મહારાજ, ડાયસ ઉપર ઉપસ્થિત મહાનુભાવ, આચાર્યશ્રીઓ, કર્મચારી મિત્રો, આમંત્રિત મહેમાનો, વાલીગણ, વિદ્યાર્થી ભાઈ, આજે જ્યારે આપણે આ લાગણીસભર કાર્યક્રમમાં એકત્રિત થયા છીએ ત્યારે મને કેટલીક બાબતો જે અનુભવી છે તે આપ સૌએ પણ અનુભવી છે અને તમારા વતી જે છે તે હું કહેવા ઊભો થયો છું. મને આ સંસ્થામાં સર્વપ્રથમ જૂન 2012ની અંદર ઇન્ચાર્જ આચાર્ય તરીકે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ત્યારે સ્વાભાવિક રીતે આચાર્ય તરીકે વિવિધ મિટિંગોમાં જવાનું થાય ત્યારે કરવે હાઈસ્કૂલની અંદર સર્વપ્રથમ 2013ની અંદર હું ગયો ત્યારે સાહેબશ્રીને સર્વપ્રથમ મેં ત્યાં જોયેલા. એ પહેલા એમના વિવિધ પદો જે શોભાવ્યા એ વખતે એમના નામ માત્રથી પરિચિત હતો, પણ ત્યાં એમને મેં નિહાળ્યા, એમનું કામ જોયું. એ વખતે એ ખબર નથી કે સાહેબશ્રી સાથે 8 વર્ષ હજુ કામ કરવાનું જે છે તે બાકી છે. અહીંથી મંડળ દ્વારા એમની નિયુક્તિ થઈ હશે. 12 ફેબ્રુઆરી સાંજે 7:15 કલાક લગભગ સમથિંગ થઈ હશે અને સાહેબશ્રીનો મારા પર ફોન આવેલો કે મુકેશભાઈ બોલો છો? મેં કીધું યસ સર. આપ? તો એમણે કહ્યું કે હું બોલું છું. એમણે કહ્યું કે આવતીકાલે સવારે શાળાનો સમય શું છે? કારણ કે 13 ફેબ્રુઆરી 2016ના રોજ એ વખતે શનિવાર હતો અને સાહેબને મેં સમય જણાવ્યો 37 કલાકનો. અને સવારે વહેલા જ્યારે હું આવ્યો ત્યારે મારી આચાર્યશ્રીનો જે ખુરશી છે એની બરાબર ડાબી બાજુ સાહેબશ્રી જે છે પોતે બિરાજમાન હતા. સાહેબશ્રીને એ યાદ પણ આવશે ઘટના સર્વપ્રથમ વખતની. અને બધા સાથે જે છે કે જેમ જેમ કર્મચારીઓ આવતા ગયા તેમ તેમ પરિચય મેળવતા ગયા સાહેબ. એમ કે પટેલ હાઈસ્કૂલ અને સોડો પટેલ પ્રાઇમરી શાળાના કર્મચારી જે છે એ દિવસથી સાહેબશ્રી સાથે પરિચિત પામ્યા અને આગળ જતા
પોતે વિવિધ સંસ્થાઓ સાથે ધીરે ધીરે પરિચયમાં આવવા લાગ્યા. પરંતુ સાહેબશ્રીનું ભગીરથ કાર્ય એ હતું કે જેમ જેમ આ સંસ્થાઓ એક વટવૃક્ષ સમાન બનતી ગઈ, એ બધી સંસ્થાઓને એક જ જગ્યાએ એકત્રિત કરીને એકબીજા સાથે મિલાવવાનું સર્વપ્રથમ, જો હું નોકરી કરું છું 28 સુધી ત્યાં સુધી જાણ્યું હોય તો સાહેબશ્રીના હાથે થયું છે. અને એ દરમિયાન આ બધા જ કેમ્પસના કર્મચારીઓને એકબીજા સાથે પરિચયમાં આવ્યા. સાથે સાથે મંડળના તમામ પદાધિકારીઓ જે છે એકત્ર થતા ગયા અને એકબીજા સાથેના પરિચયમાં આવ્યા. અને એ રીતે સાહેબનું કાર્ય જે છે તે આગળ વધતું ગયું. મારે કહેવાની જરૂર નથી કે એમને જે પદ સંભાળ્યા છે એમનો આપણને કેવો અનુભવ મળ્યો છે તે, પણ આ 14 સંસ્થાઓને એક સ્ટેજ ઉપર લાવીને એમાંથી એમને જેને જે યોગ્ય કામ છે એ આપવાની એમનામાં એક જબરદસ્ત ખૂબી હતી. અને એ ખૂબી દ્વારા એમને દરેકને એ પ્રમાણે કામ જે છે તે સોંપ્યું અને કરાવ્યું છે. અને એનો સૌથી વધારે પરિચય આપણને 2018માં જ્યારે આપણે અષ્ટદશાબ્દી મહોત્સવ ઉજવ્યો, અને મને સાહેબ હજુ પણ યાદ છે કે તમારા એક હુકમથી આ તમામ સંસ્થાઓના આચાર્યશ્રીઓ અને કર્મચારીગણ જે છે, સેવકભાઈ સુધી તમામ જે છે તે આ પોતાનો અવસર છે એમ માનીને જે કામ કર્યું અને જે અદ્ભુત આપણને સફળતા અપાવી, એમાં એ વખતે મંડળ દ્વારા જે ભગીરથ કાર્ય થયું છે એ તો બેમિસાલ છે. પણ અમને તો એવું કે સાહેબ આપ દેખાતા હતા કે આપ અમને શું કહેવાના છો, આપ શું કરાવવાના છો. અને એ દ્વારા અમે જે અમારામાં રહેલી શક્તિઓ હતી એ વખતે અમે તમારા નેતૃત્વ નીચે દેખાડી અને આ અવસરને અમે પાર પાડ્યો હતો, જે અમારા માટે પણ એક સદભાગ્ય રહ્યું છે. આ દ્વારા જે કામો કરાવ્યા એનાથી વધુ અમારા માટે સાહેબ એ હતું કે જ્યારે આપ કેમ્પસમાં હો, એટલે કોઈ પણ કેમ્પસ, આ 14 સંસ્થાઓના કોઈ પણ કેમ્પસમાં એવું નહીં કે સાહેબ જે છે તે મંત્રીશ્રી સાહેબની ઓફિસમાં એમને પદ આપવામાં આવ્યું તો એ સવારે આવ્યા હશે સાહેબ ત્યાં હશે. મારી પદ પર અડોઅડ ઓફિસ હોવા છતાં મને પોતાને ખબર ન પડે કે સાહેબ બેઠેલા છે કે ક્યાં છે. એમની ગાડી પરથી ખબર પડે કે સાહેબ આવી ગયા છે. પણ એ સતત, તમે વિચારી શકો છો મિત્રો કે નિવૃત્તિ પછીની જે ઉંમર છે તે એ ઉંમર આપણને આપણા શરીરને કેવી થકવી નાખે છે. પણ આપ સૌએ બધાએ જાણ્યું છે, અનુભવ્યું છે કે સાહેબ જેમ પેલું કહેવાય ને કે મારું મન મોર બની થનગનાટ કરે, એવી રીતે સાહેબ આપણું શરીર જે છે ને થનગનાટ ભરી રહી છે. અને એ જે ચમક છે એ અમારા બધામાં કાયમ માટે રહી છે. અને એના કારણે કે સાહેબ શ્રી હાજર છે એટલે દરેકની અંદર એક પ્રકારની ઉર્જા જે છે તે પેદા થતી હતી. તો આ રીતે આપ જ્યારે કોઈ પણ કેમ્પસમાં જાઓ અને સાહેબ એની પીઠ તમે જ્યારે થાબડતા અને એક કર્મચારીની અંદર જે અહોભાવ પેદા થતો સાહેબ, એ તમને કોઈએ કહ્યું નથી, પણ મારા કર્મચારીઓએ તો મને કહ્યું છે. અને મને ગૌરવ થાય કે જ્યારે પણ તમે એ કર્મચારીઓની પીઠ થાબડી છે, બરાબર. અમારા પારસભાઈ સાહેબ આવી મને કહે કે આજ તો સાહેબ મારી પીઠ થાબડીને કહ્યું કેમ છો પારસભાઈ, એટલે કે મારા અંદર એક પ્રકારનો જોશ પ્રગટ થાય. સાહેબ સાથે બાજુમાં અમને બહુ કામ કરવાનું શીખવા મળ્યું. આ 28 વર્ષ એમ લાગે કે સાહેબ તમારા જોડેથી જે શીખ્યું છે એ ઘણું ઓછું પડ્યું છે. એમાં અહોભાઈ સાહેબ મને જે મળ્યું છે એમાં હું છું, જીતુભાઈ સાહેબ છે, અશોકભાઈ સાહેબ છે, રાઠોડ સાહેબ છે. સાહેબ તમારી સાથે અમને જે શીખવા મળ્યું છે, ભલે અમને 4 જણાને સૌથી વધારે થકવી નાખ્યા છે, બરાબર છે, ચોક્કસ. એ મુકેશભાઈ, એ જીતુભાઈ, એ રાઠોડ સાહેબ અને અશોક ક્યાં કે બોલાવો તો અશોકભાઈ બોલાવો.
એકી ભૂમિ બધા હાજર હોય સાહેબ. એ જ રીતે કે પટેલ કે અન્ય બધી સંસ્થાઓમાં આપ સાહેબ ગયા છો ત્યારે બધાએ આ જે અનુભવ્યું છે અને શીખવા મળ્યું છે એ સાહેબ ક્યારે ભૂલાય એવું નથી. રાષ્ટ્રીય તહેવારો હોય, રંગોત્સવ કાર્યક્રમ હોય, 2 વર્ષથી શરૂ થયેલો રમતોત્સવ હોય અને સાહેબના નેજા નીચે જે બધાને કામ કરવાની મજા આવી છે. મહેમાનશ્રીનું પદ કોને શોભાવવું, ક્યાંથી બોલાવવા, ઉદ્ઘોષક તરીકે કયા સંસ્થામાંથી કોને જે છે તે આ કામગીરી સોંપવી, સ્ટેજની સરભરા કેવી રીતે, આ બધું સંકલન કરીને દરેક વખતે એ બધા જ કાર્યક્રમોને બહુ જ સફળતાપૂર્વક સાહેબ પાર પાડવામાં આપણી જે ભૂમિકા જે છે એ અમે ક્યારેય ભૂલીશું નહીં. આ બધી સંસ્થાઓમાં સાહેબ શૈક્ષણિક હેતુસર ઘણા બધા પ્રશ્નો હોય, સ્વાભાવિક છે કે દરેક પ્રશ્ન જે છે તે મંત્રી સાહેબ સાથે કે માનનીય શ્રી કે પટેલ સાહેબ સાથે સીધા આપણે શેર ન કરી શકીએ અને ઉકેલ ન લાવી શકીએ. પણ આપ જ્યારે પણ એ પ્રશ્નો લઈને આપણે ગયા છે ત્યારે સુખદપૂર્વક એ ઉકેલ આપ લાવ્યા છો અને એના કારણે જે કોઈ પણ કર્મચારી અથવા વડાશ્રી તમારી ઓફિસમાંથી નીકળ્યા છે ત્યારે સાહેબ ખુશખુશાલ નીકળ્યા છે કે અમને તમારા આ નિર્ણયથી સંતોષ થયો છે. એટલે એ પણ સાહેબ ભૂલાશે. આ 14 સંસ્થાઓની અંદર જ્યારે પણ કોઈ પણ નાના મોટા ડીઓ ઓફિસથી લઈને કલેક્ટર ઓફિસ હોય કે સરકાર હોય, કોઈ પણ જગ્યાએ સાહેબ એ અટકેલા પ્રશ્નો જે છે તે આપ સૌ જાણો છો કે ઉપરની ઓફિસો જે છે એની અંદર કામ કઢાવવા કેટલા મુશ્કેલ હોય છે. પણ જ્યારે અટવાયેલા હોય અને સાહેબને રજૂઆત કરીએ એટલે તરત જ એમનો ફોન હાથમાં હોય અને તરત જ રિંગ મારી દે. અને એવું નહીં કે એ શોધશે કે પેલાને અમે કહીએ સાહેબ આ પ્રકારનું કામ છે, અશોકભાઈ કહીએ કે સાહેબ આ પ્રકારનું કામ છે, હું કહું કે સાહેબ આ પ્રકારનું કામ છે, તો સીધો એમને જ નંબર લાગી જાય. અને સીધો નંબર લાગી જાય અને કહે કે ભાઈ આ કામ છે, આ માણસ આવશે, બરાબર, આ પ્રકારનું કામ છે, અમારી સંસ્થાનું છે, ભૂલાય નહીં, કરી દેજો. સાહેબ એ વખતથી જ તમારે જે છે તે પેન ડાઉન કરી દેવાની. અશોકભાઈ બીજી સંસ્થાઓ પણ આ પ્રમાણે કર્યું છે એ એમને ખબર છે. નિશ્ચિત થઈ જઈએ આ કામ જે છે એ સારા સમાચાર આવશે. એ જ રીતે આપણે જાણીએ છીએ કે અંગ્રેજી માધ્યમ આપણું જે શરૂ થયું છે એની અંદર જે કોઈ પણ ઉપરની ઓફિસોમાં રજૂઆત કરવાની હોય એમના દ્વારા જે કોઈ પણ કામ થયા છે એ સારી રીતે સાહેબશ્રી અને મંત્રીશ્રી અશોકભાઈ સાહેબ આ બધા જ જાણે છે. પણ છેલ્લે આપ બધા જાણતા હશો કે દરેક સંસ્થાઓ જે છે તે અગ્નિશામકથી સજ્જ હોવી જોઈએ, ફાયર સેફટી હોવી જોઈએ. તો આપણે દરેક સંસ્થાઓ માટે મંડળશ્રીએ સારો એવો નિર્ણય લીધો જ છે અને એની શુભ શરૂઆત અંગ્રેજી માધ્યમથી શરૂ થવા જઈ રહી છે અને એનું ભગીરથ કાર્ય પણ સાહેબે ઉપાડ્યું છે. અને અમને વિશ્વાસ છે કે સાહેબે ભલે અહીંયાથી વિદાયની જાહેરાત કરી પણ એ કામ જે છે કે એમના નેજા નીચે પાર થવાનું જ છે. અને હમણાં એમને જે જાહેરાત કરી ને કે ધોરણ 10 અંગ્રેજી માધ્યમની અંદર પ્રથમ નંબર વધારે માર્ક્સ આવનારને ઇનામ, તો સાહેબ એ પણ માધ્યમિક શાળા જે છે એ પણ તમારા હસ્તે ત્યાંથી શુભારંભ થાય એ પણ અમે અપેક્ષા તમારી હાથે જ રાખી રહ્યા છીએ કે એ કામ જે છે એ તમારા હાથે ફરી પૂર્ણ કરશો અને એ ઇનામ જે જાહેર થયેલા છે એ ધોરણ 10 માં જે છે તે અપાય એ પણ અમને પૂરેપૂરો વિશ્વાસ છે, મંડળને વિશ્વાસ છે અને અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ બેનને અમને બધાને જે વિશ્વાસ છે પરિપૂર્ણ થશે. સાહેબ આપણે જાણીએ છીએ કે 14 સંસ્થાઓનો સમય જે છે તે જુદો જુદો છે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીનો સમય હોય છે અને આપ વિચારી શકો છો કે 71 વર્ષની ઉંમરે પણ સાહેબ જે છે તે
જરૂરિયાત પ્રમાણે વહેલા આવી ગયા હોય. હું 9:30 આવું તો સાહેબની ગાડી ઊભી હોય, અમૃતબા અમારા છેલ્લા બેઠા એમને આવીને પૂછ્યું એટલે સાહેબની ગાડી છે ક્યાં છે, એટલે કે સાહેબ જે છે તે અંગ્રેજી માધ્યમમાં છે, જીકે પટેલમાં છે, કોલેજમાં છે. કારણ કે સવારનો સમય છે તો સાહેબ એ સમયથી આવીને વિચારી શકો છો કે સાંજે છૂટે ત્યાં સુધી રહે. છેલ્લે મને કહે બોલો કે ભાઈ હવે કોઈ કામ હોય તો બોલો. અને કોઈક વખતે ખરેખર હું દિલથી કહું કે કોઈ કામ રહી ગયું અને અચાનક સાહેબ પાસે દોડતા જઈએ તો ગાડીમાંથી ઉતરીને કામ પૂરું કરીને જાય કે મુકેશની ચિંતા નહીં કરે. સૌથી વધારે પીઠ એમણે મારી થાબડી છે એટલે મારે કહેવું જ પડે સાહેબ, ચિંતા ના કરશો અને એક જ કે વિશ્વાસ રાખો થઈ જશે. આ કોઈ ડિક્શનરીમાં લખેલા શબ્દો બોલતો નથી, એમના બોલાયેલા મારી સાથેના સંવાદો છે. અને એ જ્યારે એ બોલે ત્યારે આ ખભા ઉપર હાથ મૂકે એમ લાગે જાણે મોટા ભાઈ કહી રહ્યા છે. એટલે સાહેબ આપના સાથે આ જે કોઈ પણ કામ કર્યા છે એ અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. સાહેબ મને એમ કહેતા કે કોઈ પણ કાર્યક્રમમાં મુકેશભાઈ કોઈ પણ કર્મચારીઓને કહી દેવા તમારા કે મારો આભાર જે માને, એટલે આભાર માને નહીં એમ કહે પણ સાહેબ આજે છેલ્લે જતા હું તમારી આ આજ્ઞા ઓળંગું છું અને અમારા સંકુલને ગતિશીલ બનાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ. એ આપ જરૂરથી સ્વીકારશો એવી આશા સાથે આપની સેવા અને આશીર્વાદ આપતા રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ લાક્ષણિક શૈલીમાં, કારણ કે બહુ નજીક રહ્યા છે સાહેબને એટલે એમને પોતાના ભાવો હૃદયથી વ્યક્ત કર્યા. સાહેબ મને ખબર છે કે સાહેબે રિસન્ટલી મને 1 વર્ષથી પ્રોજેક્ટ ઉપર હું સાહેબ કામ કરતા હતા ઓએનજીસીની ગ્રાન્ટ લેવા માટે શ્રી કેપીટલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં. એમાં 9,90,000ના 6 ઇન્ટરેક્ટિવ પેનલ ઓપીએસ સાથે અમે ખરીદી બી લીધા છે અને આજે અમારી સંસ્થામાં પડ્યા છે. એનું શ્રેય નીરુભાઈ પટેલ સાહેબને જાય છે કે હોય એને હું કામ કર્યું અને અમને કામ સાહેબ આપણે શક્ય કરી આટલી મોટી ગ્રાન્ટ ઓએનજીસીમાંથી લાવી શકીએ. સાહેબ આપનો ફરી એકવાર પર્સનલી આભાર વ્યક્ત કરું છું. તમામ શૈક્ષણિક સંસ્થાઓના કર્મયોગી મિત્રો વતી પોતાનો પ્રતિભાવ રજૂ કરવા માટે આવશે શ્રી વિપુલભાઈ કે પટેલ, શિક્ષક શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ. મંચસ્થ મહાનુભાવો, વિનય મહેતા, નીરુભાઈ સાહેબ, એમનો પરિવાર, સારસ્વત મિત્રો, વાલી મિત્રો, બાળકો, સૌને નમસ્કાર. વિદાય એ વસવી અને વિદારક હોય છે. જેમ એક વૃક્ષ પાકટ થતાં ધરા સાથેનો સંબંધ ગુમાવે છે, ત્યારે કેટલાય જીવોમાં ભારેખમ નિશાસો નીકળી જાય છે. સામે પક્ષે પણ એવું થાય છે, વૃક્ષને પણ એટલો જ એવી સ્થિતિ અનુભવ કરે છે. શ્રીમાન નીરુભાઈ સાહેબનું વ્યક્તિત્વ આવું જ ઘટાટો પરોપકારી વૃક્ષની જેમ સદાય અડીખમ રહ્યું છે. અમે સર્વો ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે અમે સાહેબના ભોગતા રહ્યા છીએ. નીરુભાઈ સાહેબ અગાઉ એમની વિદ્વતાનો પરિચય અને કાર્ય પદ્ધતિનો લાભ સરકારશ્રીમાં ડીઓ તરીકે આપી અને નિવૃત્ત થયા છે. પણ કહેવાય છે કે સાચો કર્મઠ વ્યક્તિ ક્યારેય નિવૃત્ત થતા નથી. એમની સેવાવૃત્તિ સદાય મોરની જેમ થનગનાટ કરે છે અને એમના થનગનાટનો લાભ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ અને ગોઝારિયા ગામની તમામ શૈક્ષણિક સંસ્થાઓ સુધી વિસ્તાર પામ્યો અને અમો સૌ તેમની સેવાના સદભાગી બન્યા છીએ. સાહેબ એક કુશળ વહીવટકર્તા, માર્ગદર્શક બની અમારી સૌની વચ્ચે રહ્યા. એમણે હંમેશા કર્મચારીઓની ક્ષમતાને ઓળખી
અને એમનામાં વિશ્વાસ સંપાદિત કર્યો છે અને પુણ્યપૂર્વક કાર્ય કરાયું છે. કોઈ પણ આયોજન હોય, રંગોત્સવ હોય, રમતોત્સવ હોય કે અન્ય આયોજન હોય, સાહેબે એમાં નાની નાની બાબતોનું ખૂબ ધ્યાન રાખ્યું છે, અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અમે સૌ કર્મચારી મિત્રોએ અને અમને ઉત્સાહ પૂરો પાડવામાં સાહેબે ખૂબ મદદ કરી છે. વિશેષ મારી વાત કરું તો સાહેબની સામે જ્યારે પણ કોઈ રજૂઆત કરી છે ત્યારે સાહેબે સહજ ભાવે એમાં માર્ગદર્શન પૂરું પાડ્યું છે, વાતને સાંભળી છે. જિલ્લાના નિવૃત્ત શિક્ષણાધિકારી તરીકે નિવૃત્ત હોવા છતાં સાહેબનો વ્યવહાર અને વર્તન ખૂબ સરળ રહ્યા છે. જમીની હકીકતો ઉપર જીવનારા આપ એક ઉમદા વ્યક્તિ છો. આપની પાસેથી અમને ઘણું જાણવા, સમજવા અને શીખવા મળ્યું છે. સાહેબ, આપ આજે અમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છો, છતાં આપ હંમેશા અમારા હૃદયમાં મીઠી યાદ સ્વરૂપે વિરાજમાન રહેશો. અંતમાં પરમ કૃપાળુ પરમાત્મા એમની સેવા ભાવનાને સદાય બળવત્તર રાખે, એમનું શ્રેષ્ઠ જીવન નિરામયી, નિરોગી અને પરિવારને સદાય હૂંફ આપનારું બની રહે અને સમાજ સેવાના એક ઉમદા માર્ગદર્શક બની રહેવાની શક્તિ પ્રભુ એમને આપે, એ જ મારા તમામ કર્મયોગી પરિવાર વતી પ્રભુ ચરણે પ્રાર્થના અસ્તુ. આપણી વચ્ચે આજે વાલીગણ પણ ઉપસ્થિત છે, તો એમના વાલીગણના પ્રતિનિધિ તરીકે શ્રી રોનકભાઈ પટેલ પણ પોતાના પ્રતિભાવ રજૂ કરવા માંગે છે, તો એમને પણ વિનંતી કે તેઓ ટૂંક શબ્દોમાં પોતાના પ્રતિભાવ રજૂ કરે. હેલો, મંચસ્થ ઉપર ઉપસ્થિત મહાનુભાવો, વાલીગણ તથા વિદ્યાર્થી મિત્રો, દરેકને હું મારા સાથે પ્રણામ. હું મનોજ પટેલ. વધારે આવે વખતે વધારે કશું ન કહેતા, મને એક ઝવેરચંદ મેઘાણીની એક પંક્તિ યાદ આવે છે કે દીવો ધરે ને કોઈ ગંગોર તુફાની રાતે, આપની નીચે સળગી જઈને સહનો દીવો ઠાલે રે, તારી જો હાથ સુની કોઈ ના આવે તો તું એકલો જાણે રે, એકલો જાણે રે, એકલો જાણે રે. તારી જો હાથ સુની કોઈ ના આવે તો તું એકલો જાણે રે. એવી જ રીતે આપણા શ્રી નીરુભાઈ સાહેબ તથા બહેને જે કર્તવ્યનિષ્ઠ જે કામ કર્યું છે આપણી સ્કૂલમાં, તેમને તો આપણે બિરદાવી નહીં શકીએ. આપણા શબ્દોમાં એવી તાકાત નથી કે એમના કામને આપણે બિરદાવી શકીએ. પણ સાહેબ શ્રી તમારો આજે ખૂબ ખૂબ આભાર. વાલીગણ તરફથી બી હું આભાર માનું છું, શિક્ષકો તરફથી આભાર માનું છું, સંસ્થાઓ તરફથી બી આભાર માનું છું, તથા દરેક ગ્રામજનોના તરફથી હું આભાર માનું છું તમારો, કે તમારી ઉત્કૃષ્ટ જે સેવા ભાવના હતી તેને ખરેખર બિરદાવી ના શકાય. અને આ ઝવેરચંદ મેઘાણીની જો પંક્તિ ખરેખર સાહેબ માટે આપણે આમ જોવા જઈએ તો કહી શકાય કે એમના માટે જ બનેલી છે અને એવું એમને કામ કરેલું છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી તમારો. ધન્યવાદ. આજના સમારંભના આપણા મુખ્ય મહેમાન એવા અખંડધામ પીઠાધીશ્વર એવા શ્રી બ્રહ્માનંદ સાગર સ્વામીને વિનંતી કરું કે આ પ્રસંગને અનુરૂપ તેઓ પોતાના આશીર્વચન સાહેબશ્રીના પરિવારને પાઠવે. Hello. Hello.
શાંતિ. આજના આ કાર્યક્રમમાં મારે જ્યારે આશીર્વાદ આપવા માટે આવવાનું થયું છે ત્યારે આજના દિવસ પ્રમાણે ગણતંત્ર દિવસ એટલે આપણા ભારત દેશની આઝાદી, પ્રજા દ્વારા રાજતંત્રની શરૂઆત, આપણા દેશની સંસ્કૃતિ આજ પણ અમર છે, આગળ પણ અમર રહેવાની છે. એટલે હું નારો બોલીશ, એમાં તમે સાથ આપજો. जब तक सूरज चांद रहेगा भारत तेरा नाम रहेगा. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा. અસ્તુ. અત્યારે મંચ ઉપર ઉપસ્થિત આપણી આ જે સંસ્થા છે એ સંસ્થાના પ્રમુખ કે પટેલ एवं ट्रस्टीगण डॉक्टर माणिकलाल एम पटेल, श्री शैलेश भाई एम पटेल, भीखा भाई, अशोक भाई, शैलेश भाई, प्रकाश भाई અને અન્ય પણ કર્મચારી સાથે આ સમગ્ર સંકુલની અંદર શિક્ષક, અધ્યાપક, વિદ્યાર્થી, વાલી આ બધાના પ્રતિ મારા હૃદયની હાર્દિક શુભકામના વ્યક્ત કરું છું. અત્યારે આપણે આ જે કાર્યક્રમમાં આવ્યા છીએ વિદાયનો કાર્યક્રમ છે. હમણાં મુકેશભાઈ તો એક વાત મને ગળે ઉતરી કે વીરુભાઈ અહીંથી વિદાય તો લે છે પણ જ્યાં હોય ત્યાંથી પણ અમને અહીંનું માર્ગદર્શન ચાલુ રાખે એવી જે એમને રજૂઆત કરી ત્યારે મને પણ મારી સંસ્થાનો એક પ્રસંગ યાદ આવે છે કે અમે 3 વર્ષ પહેલા જ જે અમારી સંસ્થા શરૂ કરી શ્રી અખંડાનંદ વિદ્યા મંદિર, અને આ સ્કૂલ અમારી મહેસાણા તાલુકાના બહુચરા, આપણે મહેસાણા જિલ્લાથી બહુચરા તાલુકામાં ખાંભેલ ગામ છે, ત્યાં અમારું આ સંકુલ બન્યું છે નવું. એમાં તમામ માર્ગદર્શન અમને અહીંથી મળ્યું છે. અમારા પ્રિન્સિપલ અહીંયા આવતા હતા અને તમામ પ્રકારની એમણે જવાબદારીથી અમારી બધી જ સમસ્યાનું સમાધાન એમણે કર્યું છે. એટલે હું તો એવી આશા લઈને આવ્યો છું કે અહીંયા તમને લેવા જ આવ્યો છું. આશીર્વાદ તો બાજુ. તો બીજી વાત કે આપણે અહીંયા જ્યારે શૈક્ષણિક સંસ્થા દ્વારા આપણા દેશની આઝાદીના દિવસે જ્યારે આજે આપણે આ પ્રસંગે વિદાયની વાત કરી રહ્યા છીએ ત્યારે આપણા સનાતન ધર્મના વેદ જે છે, મૂળ ધર્મગ્રંથ છે, કદાચ ઘણા લોકોને ખબર નથી કે આપણા સનાતન ધર્મના ગ્રંથો કોણ છે. ધર્મગ્રંથ તો આપણે કહીએ ભગવદ્ ગીતા, બૌદ્ધ કોઈ પુરાણ કે કોઈ ભાગવત કે કોઈ આ કે આ બધા ગ્રંથો છે ને સહાયક ગ્રંથ છે. એ ઓરિજિનલ ધર્મગ્રંથ નથી. ઓરિજિનલ ધર્મગ્રંથ તો આપણા વેદ છે અને વેદની અંદર જે આપણા જીવન જીવવા માટેનો ભેદ બતાવેલો છે એ અદ્ભુત અને દિવ્ય છે. અને આવી આપણી સંસ્કૃતિનું જે જતન આપણા વતનની અંદર થતું હતું, ગુરુકુલ પદ્ધતિ જે આપણી ચાલતી હતી એને અંગ્રેજોએ ખતમ કરી. અને અંગ્રેજોએ આ ખતમ કર્યા પછીથી એમને એક નેપોલિયન જે એક વિચારધારા મૂકી કે આપણે કદાચ આ દેશને છોડીને જતા રહીશું પણ શિક્ષણની અંદર કંઈક એવું કરતા જઈએ કે જેથી આ લોક આપણા વિચારોના ગુલામ રહે કાયમ માટે. હજી હકીકતમાં આજ આપણે હજી અંગ્રેજોના અમુક વિચારોથી આપણે ગુલામ છીએ. પણ હું આજે વિદાયની વાત કહેવા આવ્યો છું ત્યારે 2 શબ્દમાં કહું. ઉપનિષદની અંદર તૈત્તરીય ઉપનિષદ આવે છે, એની અંદર એક શિક્ષાવલ્લી એક પ્રકરણ છે અને એ પ્રકરણની અંદર જ્યારે વિદ્યાર્થી ગુરુકુળમાંથી ભણીને વિદાય લે છે અને વિદ્યાર્થીઓને જ્યારે ગુરુકુળમાંથી વિદાય આપવામાં આવે છે ત્યારે એ શિક્ષાવલ્લીની અંદર જે સૂત્રો લખેલા છે, ઘણી વખત આપણે 10મા ધોરણના 11મા આપણે 12મા ધોરણના વિદ્યાર્થીને વિદાય હોય છે તો એવી રીતે ત્યાં ગુરુકુળના વિદ્યાર્થીઓને વિદાયની
જ્યારે આની ઘડી હોય ત્યારે આવો પ્રસંગ આપણા ગુરુકુળમાં થતો હતો. અને એ વખતે આચાર્ય વિદ્યાર્થીઓને પહેલું સૂત્ર આપવામાં આવતું હતું, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ 4 સૂત્ર સાથે એને કહેવામાં આવતું, બેટા તું હવે ઘરે જઈ રહ્યો છે અને એની એ વખતે 25 વર્ષની ઉંમર સુધી આપણા દેશની અંદર સનાતન સંસ્કૃતિના નિયમ પ્રમાણે આપણે કોઈ દિવસ 25 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરવામાં આવતા નહોતા. પણ અંગ્રેજોના દબાવમાં જ્યારે આપણે હતા અને આપણા જીવનની જ્યારે ભયંકર પરિસ્થિતિ હતી ત્યારે આપણે બાળ લગ્ન પ્રથા આપણે આપણી સુવિધા, આપણી વાસના, આપણા સ્વાર્થ માટે અમુક પ્રકારની પ્રથાઓમાં આપણે સપડાઈ ગયા. પણ વૈદિક સંસ્કૃતિ કહે છે 25 વર્ષે જ્યારે ભણી વિદાય લે છે ત્યારે વિદાય વખતે કહેવામાં આવે છે તું હવે ગૃહસ્થાશ્રમમાં જઈ રહ્યો છો, પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યો છો. ત્યારે જીવનની ધારા શરૂ કરતા પહેલા તું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતાને દેવ માની એની તું સેવા કરજે, પિતાની સેવા કરજે. જે આચાર્ય પાસેથી જ્ઞાન લીધું છે એ આચાર્યના આપેલા જ્ઞાનમાંથી તારી સમસ્યાને સમાધાન તું મેળવતો રહેજે. જીવનમાં નાના મોટા આંધી તુફાનોમાં જે તે વિદ્યાભ્યાસ કર્યો છે, આચાર્યો દ્વારા જે કાંઈ અનુભવના અમુક સૂત્રો તને સાંભળવા મળ્યા છે, તે આચાર્યને દેવ માની તું એના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરજે. અને છેલ્લે અતિથિ દેવો ભવ. એક અતિથિ અમારા ઘરે આવે છે ત્યારે એ એના કર્મનો પરિચય આપવા માટે આવે છે. ત્યારે એક કર્મ ઉપર નજર રાખીએ અને આપણે પણ આપણા કર્મ ઉપર, એટલે મને આવ્યું એક સૂત્ર ગયું, યોગઃ કર્મસુ કૌશલઃ. આ જે યોગ જે શબ્દ છે, આપણા કર્મની કુશળતામાં તમારી આવડત, તમારી કોઠાહૂજ, તમને જે કુદરતે કળા આપી છે અને આ કલા તમારા માટે જીવનમાં કઈ રીતે તમે લોકોની સામે રજૂ કરો છો અને રજૂ કર્યા પછીથી તમારી જે મહિમા છે, તમારી ઉપયોગિતા જે સમાજની અંદર છે, એ ઉપયોગિતાને તમે કઈ રીતે સાબિત કરો છો, એ કળા યોગની અંદર છુપાયેલી છે. અને આવી યોગની અંદર છુપાયેલી કળા શિક્ષણની અંદર જ્યારે શિક્ષકોની પાસે જો ખરેખર આવી આવડત હોય તો આ શિક્ષણ દ્વારા દેશની અંદર આજની આઝાદીના દિવસે હું કહું છું કે આવો તો આજનો બાળક એ આપણા આ દેશના જીવનની અંદર, આપણા દેશના ભવિષ્યની અંદર એ ખરેખર આપણા દેશનું એક મોટું અદ્ભુત દિવ્ય ભવિષ્ય છે. એટલે આજનો બાળક એ આવતીકાલનો એ આપણા દેશનું ભવિષ્ય લઈને આવવાનો છે. ત્યારે એ યોગઃ કર્મસુ કૌશલં અતિથિ દેવો ભવ એ સૂત્રથી આપણને પ્રાપ્ત થાય છે. વિશેષ વાત, આચાર્ય જ્યારે વિદાય આપે છે ત્યારે પોતાની પણ લઘુતા ગ્રંથિમાં કોઈ જગ્યાએ સંકુચિત વૃત્તિથી બાળકને ક્યાંય કોઈ એવી જગ્યાએ જ્ઞાન આપવામાં અમુક ગ્રંથિઓમાં છપડાઈ ગયેલા હોય. ઘણા લોકોને છે ને પકડવાની ટેવ હોય, તો આવા અમુક સંકુચિત વિચાર હોય, લઘુતા ગ્રંથિના વિચારોથી કોઈ વાર કંઈક આપણે વિશેષ કાર્યક્રમમાં કંઈક કહેવું પડ્યું હોય અને એવા શબ્દોના પ્રયોગથી તમને વ્યક્તિગત લાભ થયો હોય, ત્યારે એ સર્વત્ર એ સૂત્ર લાગુ પડે એ કોઈ જરૂરી નથી. કેમ કે સમય સાથે આચાર્ય કઈ વખતે તમને ક્યારે કઈ પ્રકારનું સૂત્ર પ્રદાન કરે છે એ સૂત્રને સમજવું પડે છે. એટલા માટે વિદાય વખતે આચાર્ય એને કહે છે કે એ કહે છે અસ્મદ શ્રેયાંશો બ્રાહ્મણઃ તાની ત્વયા ઉપાસ્યાની નો હિતરાણી. એ વેદનું વાક્ય કહે છે કે હે પુત્ર, હે વિદ્યાર્થી, હે મારા શિષ્ય, એને કહે છે કે બેટા તું ઘરે જાશો ત્યારે એ કહે છે અસ્મદ શ્રેયાંશો બ્રાહ્મણ, અર્થાત મારા કરતા પણ શ્રેષ્ઠ વિદ્વાન જ્ઞાની જો તને કોઈ મળે અને તારા જીવનની અંદર તને ત્યાંથી પણ કંઈક પ્રેરણા મળતી હોય તો તું મારા લઘુતા ગ્રંથિના સૂત્રમાં રહેતો નહીં. આનાથી એક વાત તમને એ પણ કહી દઉં, આજે સાંપ્રદાયિકતાના જે અનેક વાડા બન્યા છે ને, એ વાડા આ વેદના સૂત્રને ધર્માચાર્યોએ ખુલ્લા કરીને બતાવ્યા નથી અને પોતાના વાડામાં ઘેટા બકરાને પૂરી અને એને કહે છે કે તમારે આમ ન કરાય, તેમ ન કરાય, એટલે પોતાની દુકાનનું નામ આપી દીધું છે. પણ વેદનો આચાર્ય કહે છે કે મારા કરતા પણ કોઈ બીજો સારો, જેમ તમે કોને કોઈ ભાઈ અમારા રોગ મટતો નથી તો ભાઈ આપણે અહીંયા મહેસાણાથી અમદાવાદ લઈ જાઓ, અમદાવાદથી ફલાણી જગ્યાએ લઈ જાઓ, તો કોઈ સારા ડોક્ટર પાસે તમે રોગ મટાડવા જઈ શકો છો.
તો તમે ધર્માચાર્યોના અમુક લઘુતા ગ્રંથિના વિચારમાંથી કેમ બહાર નથી નીકળી શકતા? કેમ કે હકીકતમાં આપણા જીવનની અંદર એક ક્રાંતિ, જો તમે તમારી ભ્રાંતિમાંથી બહાર નહીં નીકળો તો તમે ક્રાંતિ નહીં કરી શકો. એટલે હું આ વિદાયના દિવસે હોય આ લઘુતા ગ્રંથિ ખાસ યાદ કરાવું. ખરેખર યોગ્ય પુરુષ, યોગ્ય વ્યક્તિ, જો યોગ્ય વ્યક્તિ છે ને એને સન્માન માટે એવું કહેવામાં આવે છે, વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. વિદ્વાન વ્યક્તિની બધી જગ્યાએ કદર થવાની છે, બધી જગ્યાએ એની ઇજ્જત થવાની છે. તમારામાં તમારાપણું છે, આવડત છે તો બધું જ થવાનું. આજે એવું દ્રષ્ટાંત આપણે સામે નીરુભાઈ છે, રિટાયર્ડ થયા પછીથી જે અહીંયા એમને ખરેખર આ સેવા આપી છે. મારી સંસ્થાને પણ એને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. જ્યારે આવા અનુભવી આવા જે કોઈ વ્યક્તિ છે એમની આજે જે આપણે વિદાય માટે આ બધું આટલું બધું ગોઠવું છે ને, એ હકીકતની અંદર માણસની કદર તમે તમારી જાતે ઇજ્જત લેવા જાવ તો નહીં મળે, પણ તમારી આવડત અને કોઠાબોધ એ તમારા જીવનની સુગંધ બહાર આપણને આપે. ફૂલ કોઈથી કહેતું નથી કે મારી સુગંધ લેવા તમે આવો. એ તો કાગળના મિથ્યા ફૂલ હોય ને તારીમાં અંતર સાકી સાકી અને બધા ફૂફાડા મારવા પડે છે. પણ વ્યક્તિનું કર્મ બોલે છે, યોગ કર્મ સુખાવશાળા. અહીંયા મૂળ વાત ઉપર હું કહું કે જ્યારે વિદાય વખતે એક આચાર્ય એમ કહે છે કે હે પુત્ર, તું જ્યારે વિદાય લઈ રહ્યો છો ત્યારે યાની અસ્માકમ સુચરિતાની તાની તોયા ઉપાસ્યાની નો ઇતરાણી. આચાર્ય કહે છે કે બેટા, તારી સાથે મેં 25 વર્ષ અહીંયા ગુરુકુળમાં તને અભ્યાસ કરાવ્યો, કોઈ જગ્યાએ અમારું આચરણ યાની અનવૈજ્ઞાનિક કર્માણી, જે અમારા કર્મની અંદર નિંદનીય કર્મ નથી, એવા કર્મનું તું આચરણ કરજે અને એવા કર્મનું તું અનુસરણ કરજે. નો ઇતરાણી, બીજા કર્મને તું ગ્રહણ કરતો નહીં, અનુકરણ કરતો નહીં, નકલ કરતો નહીં. તારી અક્કલથી કામ લેજે, નહીતર ખોટા બક્કલ નાખેલા કામમાં આવવાના નથી. માથા બક્કલ નાખીને ઘણા લોકો ફરે. પણ કહેવાનો મતલબ કે આપણા જીવનની અંદર જ્યારે આપણે ક્રાંતિ કરવી છે તો ભ્રાંતિમાંથી બહાર નીકળવું જરૂરી છે. વેદનો આચાર્ય જ્યારે વિદાય વખતે બાળકને એમ કહે છે કે બેટા, તું જે અમારા સારા સારા કર્મ છે એનું તું અનુસરણ કરજે. બાકીના જે કર્મો, અમારી પણ ભૂલો થઈ છે, અમારી પણ ભૂલો થાય, માણસ માત્ર ભૂલને પાત્ર, અને પ્રકૃતિમાં રહેલી વિકૃતિની અંદર સંસ્કૃતિનું નિર્માણ કરવું હોય તો વેદના એક એક સૂત્રને સમજવાની જરૂર છે. આજ આપણે સંસ્કૃતિની રક્ષા માટે તેને બધું કરીએ છીએ, પણ આપણા શરીર આ પ્રકૃતિની અંદર બહુ વિકૃતિ રહેલી છે અને હરેક વિકૃતિની અંદર આપણે ઘણી બધી મોટી મોટી ભૂલો કરીએ છીએ. ઘણી વખત આપણે કાંઈ નથી ખરાબ કરવું તો આપણા આજે ખરાબ થઈ જતું હોય છે, પાછળથી પેટ ભરીને પસ્તાવો થાય. તો આવા વિકૃત માણસથી ઘણી વખત કરવા જઈએ છે હારું અને થઈ જાય છે ખરાબ. એવા સમયે આચાર્ય કહે છે બેટા, યાની અનવૈજ્ઞાનિક કર્માણી યાની અસ્માકમ સુચરિતાની, અમે જે કંઈ સારા કર્મ કર્યા છે, જે નિંદનીય કર્મ નથી, એવા કર્મનું તું આચરણ કરજે. બીજા કર્મની તું કોઈ દિવસ અમારી નોંધ લેતો નહીં. આવી રીતે આચાર્ય વિદ્યાર્થીને વિદાય આપે. એની વિશાળતા, ઉદારતા અને તમામ પ્રકારની અંદર એને કહેવામાં આવે છે કે યાની એ કહેવામાં આવે છે કે એ કે છે અસ્મદ શ્રેયાંશો બ્રાહ્મણઃ તાની તોયા આસનેન પ્રસ્વસિતવ્યમ, કે તું એનો આદર સત્કાર કરી છે. અમારી કરતા પણ વિદ્વાન છે અને તારા જીવનમાં અનેક આંધી તૂફાનો આવશે, અનેક ચડતી પડતીના એવા પ્રસંગો ઊભા થશે અને આવા પ્રસંગોની અંદર તારી સમસ્યાનું સમાધાન અમે જે જ્ઞાન આપ્યું એના દ્વારા મળે તો કરજે, નહીં તારી આજુબાજુ કોઈ બીજો એવો વિદ્વાન મળે તો એને આસન આપી એની પાસે તું થોડું એનું જે કાંઈ સન્માન થતું હોય એ સન્માન કરી અને એની પાસેથી તારી સમસ્યાનું સમાધાન કરી લેજે અને જીવનમાં આગળ વધશે. આ વિદાયની વાત છે. અને આવા વિદાયના સમયે આચાર્યોએ તો વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા અને એને સૂત્રો આપ્યા અને એને વિદાયની અંદર જે કંઈ આશીર્વાદ આપવાના હતા એ કાંઈ દીધા. પણ અહીંયા તો આચાર્ય જ વિદાય લે છે તો મારે તો પરસેવો પડશે, હું કરવું કહું કેવા આપીને આશીર્વાદ આપવા. પણ હું એક વાત ચોક્કસ કહી દઉં ધીરુભાઈને અને ચંપાબેન, આ બંને અમારી સંસ્થા સાથે ખૂબ એમને રસ લઈ
અને અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે, ત્યારે આજ એમના આ વિદાયની અંદર હું એટલું જ કહીશ કે મારે જ્યારે આશીર્વાદ આપવાના છે તો હું એક નાનો એવો દાખલો દઉં, એની અંદર તમારે બધા સમજી જવાનું, કેમ કે હું એથી વિશેષ કાંઈ જાજુ કહીએ કોઈ એમ નથી. બંનેની અદ્ભુત દિવ્ય જોડી આપણા આ બધાના માટે પ્રેરણા અને આપણને બધાની હિંમત આપવાવાળી એમની જીવનધારા છે. આ જીવનધારાને હું મારું એક નાનું એવું દ્રષ્ટાંત આપીને કહું. સ્વામી વિવેકાનંદજી એક વખત વિદેશની યાત્રાએ જતા. હેતુ હતો આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનો કંઈક કોઈ જગ્યાએ એ વખતે બહુ ધર્મ સંમેલન ભરાયેલું હતું, અને ધર્મ સંમેલનની અંદર બધા પોતપોતાના સંપ્રદાય ધર્મને લઈ ગયેલા. ત્યારે સ્વામી વિવેકાનંદજી પણ એ ધર્મ સંસદમાં ગયેલા, અને એવા સમયે એમણે જ્યારે બધા લોકોએ પોતપોતાના વિચારો રજૂ કરી દીધા, અને છેલ્લે જ્યારે વિવેકાનંદજીને પણ વિચાર રજૂ કરવાના હતા, એ પ્રસંગની કથામાં એવું બનેલું કે જ્યારે એ ઘરેથી નીકળ્યા વિદેશની યાત્રા માટે, ત્યારે શારદામાં પાછી આશીર્વાદ લેવા ગયા. અને આશીર્વાદ લેવા ગયા ત્યારે શારદામાને પગે લાગીને કહે છે, માં, હું વિદેશની યાત્રાએ જાઉં છું, અને આપણા ભારતીય સનાતન ધર્મની ધારા અને આ ધર્મને હું ઉજાગર કરી શકું એવી મને આશીષ આપો. શારદામાએ એની હામુઈ ના જોઈ, અને એ વખતે શાક સમારતા અને બેઠા હતા. વિવેકાનંદજી કે, માં, હું તમને કહું છું. એની હામું જોયું, પણ હાય નહીં, નાય નહીં, કશું નહીં. વિવેકાનંદજીએ જીદ પકડી કે માં, મારે વિદેશની યાત્રાએ જવું છે, જહાજ તૈયાર થઈ ગયું છે, મારે નીકળવું છે, ટાઈમ થઈ ગયો, સમય થઈ ગયો. શારદામાં કહે છે, એક પણ અક્ષર બોલ્યા વગર, તારે જો બહુ ઉતાવળ ને એવું બધું હોય તો હું આશીર્વાદ તો નહીં જ આપું. તો વિવેકાનંદજી કે, મારે જવું જ નથી. અને એમની જીદ, અને એ વખતે ત્યાં બેસી ગયા. શારદામાને એમ કીધું કે આ બાળક જિદ્દી સ્વભાવ છે, અને એની પ્રતિભાને ખરેખર પુત્રના પગ પારણામાં, વહુના પગ, એ તમને બધાને ખબર છે. વિવેકાનંદજીની તમામ એ જે કાંઈ એનો નેચર, એનો સ્વભાવ શારદામાં જાણતા. એટલે એણે કીધું કે બેટા, તારે જો ખરેખર આશીર્વાદ લેવા હોય તો પહેલાં એક મારું કામ કર. શું? પેલી બારીમાં જો પડ્યું છે, ચપ્પુ પડ્યું છે, લઈ આવજા, દોડ. જોજો, આ એક બહુ આપણા જીવનની અંદર કળા, કુશળતા, તમારો નેચર, સ્વભાવ, આપણા જીવનની ધારામાં આપણે ખરેખર તમારે બધાએ બાળકની અંદર શું એક દ્રષ્ટિકોણ હોવો જોઈએ એ આ દ્રષ્ટાંતથી ખબર પડશે. શારદામાએ કીધું, મને ચપ્પુ લાવી દે. વિવેકાનંદજી એકદમ ઉત્સાહથી, કોઈ પણ આળસ પ્રમાદ વગર, બિલકુલ માના આદેશનું પાલન કરતા દોડતા ગયા, દોટ મૂકી. અને જેટલો જોશ હતો કામ કરવાનો, એટલો અંદર હોશ હોવો જોઈએ. જેવા ગયા એવા તરત એને એ વખતે એની છે ને એ ચપ્પુ હતું ને એની મૂઠ પકડી. આપણે જે હાથો હોય ને લાકડાનો કે જે પ્લાસ્ટિકનો, આપણે એ મૂઠ પકડી, અને મૂઠ પકડ્યા પછીથી એમણે ત્યાંથી દોડે આવતા આવતા એમણે શું કર્યું, જે ખતરાવાળો ભાગ, કાપવાવાળો ભાગ પોતાના હાથમાં લીધો, અને મૂઠવાળો ભાગ શારદામાની સામે રાખીને જેવું ચપ્પુ આપ્યું, અને ચપ્પુ માયેલી હાથો પકડી હેઠે મૂક્યું, અને બે હાથે આશીર્વાદ આપ્યા. ધન છે બેટા, ધન છે તારી જનેતાને, ધન છે તારા માતા પિતાને, ધન છે તારા કુળ કુટુંબના સંસ્કારને. ખરેખર તે આજ બહુ આપણા દેશની ધર્મની ધુરા તું જ્યારે હાથમાં લઈને વિદેશ જઈ રહ્યો છો, ત્યારે હું તને અહીંયા આમ આપણે કહીએ ને કે જથ્થા બંધ આશીર્વાદ આપું છું, તને સફળતા મળશે મળશે ને. હવે એટલા બધા આશીર્વાદ આપ્યા ને એટલે વિવેકાનંદજીને આમ જ હોવું જોઈએ. માં, હમણાં તેમ ના પાડતા હતા, અત્યારે આટલો બધો એકદમ ખટારો ભરી મને આશીર્વાદ આપી દીધા. ત્યારે શારદામાં હસતા હસતા કહે છે, બેટા કોણ નથી દીકર. પણ વિવેકાનંદજી કે, નહીં માં, હમણાં તમે મને ના પાડી કે ચપ્પુ લઈને આવો, એમાં તમે મને કઈ રીતે આમાં શું કઈ હતું? ત્યારે કે, હા બેટા, તું ચપ્પુ લઈને અહીંયા આવ્યો ને, એની અંદર જ તારા આશીર્વાદનું રાજ છુપાયેલું. બેટા, તારાથી બધાનું કલ્યાણ થશે, તારાથી કોઈ કોઈનું નુકસાન નહીં થાય. તું સમગ્ર વિશ્વની અંદર ભારતનો ડંકો વગાડવાનો છો, એ મારા આશીર્વાદ છે. જ્યારે વિવેકાનંદજીએ એ પ્રશ્ન કર્યો કે
માં એ ચપ્પુ લાવવામાં રાજ છે. કે હા બેટા, એમાં એવું રાજ છુપાયેલું છે કે જે ખતરો તે તારા હાથમાં લીધો, અને જે વ્યક્તિ પોતાના જીવનને એ ખતરામાં નાખી અને બીજાના ભવિષ્યને જ્યારે એ ઉજળું જોવે છે, એ મૂઠવાળો ભાગ માત્ર કરો. આ સહજ સ્વાભાવિક એક નેચર છે, એ જેની અંદર આવી કોઠાભૂત છે, જેની અંદર આવા મોરના એના ચિતરવા નથી પડતા, એવા જે આવડત કોઠાભૂતવાળા જે વ્યક્તિ છે ને, એ આજીવન જીવે ત્યાં સુધી તમારા મારા માટે હિતનું કામ કરે છે. એટલે વિવેકાનંદજીની શારદામાં કીધું, બેટા તારે આશીર્વાદની જરૂર નથી, પણ તેમ છતાંય તને હું આશીર્વાદ આપું છું. આમાં કહે છે આશીર્વાદ આપવાના હોતા નથી, આશીર્વાદ મળી જતા હોય છે. એ હું આજ મારા હૃદયની ભાવના વ્યક્ત કરું છું. નીરુભાઈ અને ચંપાબેનને મારા હૃદયની હાર્દિક શુભેચ્છા સાથે હું એમને અહીંયા આશીષ વ્યક્ત કરું છું કે આવી રીતે સમાજનું, દેશનું, રાષ્ટ્રનું એમને જે કાંઈ હિત આ શિક્ષણના માધ્યમથી કર્યું છે એ બધા ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. જય સચ્ચિદાનંદ. બ્રહ્માનંદ સાગર સ્વામીની જે વાત છે એ વાતની અંદર આપણે એટલા રસ ટકોર થઈ ગયા, એમને જે આશીષ પામ્યા, બહુ માર્મિક રીતે વ્યક્તિના વ્યક્તિત્વને પણ સમજાવવાનો એમનો પ્રયાસ કે માણસને એની નકારાત્મકતા અને લઘુતા ગ્રંથિ એના વ્યક્તિત્વને હણી નાખતી હોય છે. એનાથી પરે સરળતા અને સજ્જતા તરફ જો માણસ ગતિ કરતો થઈ જાય તો માણસ તો બની જ જાય. મહાન બને કે ન બને, પણ માણસ તો બની જ જાય. એવા સરસ મજાના ઉમદા શબ્દો સાથે આપ સાહેબે એમને આશીર્વચન પામ્યા. કાર્યક્રમને આગળ ધપાવતા ધ્રુવલના શાસ્ત્રી પક્ષ એટલે કે નીરુભાઈ સાહેબના વિભાગ પક્ષ પણ આજે ઉપસ્થિત છે. એમને સન્માનિત કરવા માંગે છે, તો એમને પણ આમંત્રિત કરું કે તેઓ એમને સાલ અર્પણ કરી અને એમને સન્માનિત કરે. એમને સન્માનિત કરે તો ધ્રુવલના શાસ્ત્રી પક્ષથી જે પધારેલા મહાનુભાવો છે એમને વિનંતી કે તેઓ ડાયસ પર પધારે. હવે આજના વિદાય સમારોહના તાળીઓના ગણગણાટથી ઘરે બેઠાવી કોઈ ને કોઈ સંસ્થા, કોઈ ને કોઈ વ્યક્તિ, કોઈ ને કોઈ પેઢી સાથે આપ જોડાયેલા રહીને હંમેશા માર્ગદર્શન પૂરું પામતા જ રહેશું. હવે આપણા નિયામક સાહેબે આપણી સાથે બહુ લાંબો ગાળો આપણી વચ્ચે મળેલ ત્યારે એ એમની પોતાની લાગણી ગુજરાતીઓની મંડળને તમામ પરિજનો વચ્ચે વ્યક્ત કરવા માંગે છે. સાહેબને આમંત્રિત કરું કે તેઓ પોતાના ભાવ રજૂ કરે. પ્રાંતસ્પર્ધીય બ્રહ્માનંદ સ્વામી, ગુજરાત ખેડૂત મંડળના આદરણીય ગૃહથી કે પટેલ સાહેબ, મંત્રીશ્રી, તમામ ટ્રસ્ટીગણ, મારો શાળા પરિવાર, ગુજરાત ખેડૂત મંડળમાં જ્યારે નિયામક તરીકેની નિમણૂક થઈ અને આ સંસ્થામાં આવ્યા પછી જોયું કે માહોલ કેવો છે.
માહોલ બધો તૂટેલો હતો તરત. એ માહોલને એક કરવાનો પ્રયાસ કર્યો. 31/12/17 વાર્ષિક રંગોત્સવ કરવો હતો. શૈલેષભાઈ કેડી સાહેબનું ધ્યાન દોર્યું. કેડી સાહેબે મને ના પાડી કીધું કે રાત્રે ગુજરાતીનો કાર્યક્રમ થાય નહીં, બહુ તકલીફ પડશે. પરંતુ અમારા મિત્ર અશોકભાઈ એજી પટેલ, જેની શક્તિનો મને ખ્યાલ હતો, મેં અશોકભાઈને પૂછ્યું કે અશોકભાઈ રાત્રે કાર્યક્રમ કરવો તો સપોર્ટ કરો. તો કે સાહેબ કરો, અમે ઊભા છીએ ખડે પગે, કોઈ પણ બનાવ બનશે નહીં અને કાર્યક્રમ કરો. અને તમામ સંસ્થાના શિક્ષક મિત્રો, આચાર્ય ભેગા થઈ રાત્રે રંગોત્સવ કાર્યક્રમ પાછળના બધા ઉપર ઉતર્યો. ત્યારે શૈલેષભાઈએ મને એક શબ્દ કીધો કે નીરુભાઈ, મારી ખબરમાં રાત્રે કાર્યક્રમમાં પહેલી વખત તમે કર્યો અને એના પછી અમને તાકાત મળી. અમારા ટ્રસ્ટીઓમાં, સ્થાનિક ટ્રસ્ટીઓમાં સાહેબ જુદી જુદી તાકાત ધરાવે છે. શૈલેષભાઈને અમારા ડેવલપમેન્ટનું કામ હોય ત્યારે અમારે શૈલેષભાઈને યાદ કરવા પડે. શૈલેષભાઈ પાઇપ તૂટી ગઈ છે, કારીગર લાવો, તાત્કાલિક રિપેર કરવા પડે, તો એ વ્યવસ્થા કરે. એજ્યુકેશનની તકલીફ હોય તો અમે જયંત પટેલને યાદ કરીએ કે જયંતિભાઈ તમારી જરૂર છે, અહીંયા તમારા માર્ગદર્શનની જરૂર છે, તો જયંતિભાઈ ખડે પગે ઊભા રહે. કોઈ કાર્યક્રમ કરવો હોય તો તમારે એજી પટેલને યાદ કરવા પડે કે એજી પટેલ અમારા મંડળમાં ખર્ચ પાડો નહીં, દાતા લાવવાના, તો આ દાતા લાવવાનું કામ અશોકભાઈ. એ એમ કે સાહેબ પૈસા ખર્ચો લાવી સુધી નથી. ખરેખર એનામાં એક તાકાત છે કે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો અમારા અશોકભાઈને આગળ કરવા પડે. અને એમણે 2018ના અષ્ટદશાબ્દી મહોત્સવમાં દર મહિનાનો જે કાર્યક્રમ કરતા અને પડદા પાછળ એમનો જે સહયોગ મળતો હતો. અને મને યાદ છે કે સમગ્ર કાર્યક્રમ પૂરો થયા પછી કે પટેલ સાહેબે જાહેર ફંક્શનમાં મારી વાત કરી હતી. સાહેબે આજેથી આપનો આભાર વ્યક્ત કરું છું. એ મેં નથી કર્યું, પણ આ સમગ્ર પરિવારના સપોર્ટથી અષ્ટદશાબ્દી મહોત્સવનું કામ અમે કરેલું. અમારી સંસ્થામાં આ લોકો જોડાયેલા હતા અને બધાને એક કરવાનો જે પ્રયાસ કર્યો અને આજે બધા એક થઈને કોઈ પણ કાર્યક્રમ કરી શકે છે. દરેક શિક્ષકમાં જુદી જુદી શક્તિઓ પડી હતી. એ બધાને જોયા પછી એક એકની શક્તિ પ્રમાણે કામ કરાયું. કોલેજના પ્રોફેસરો હોય, ટેકનિકલના ઇન્સ્ટ્રક્ટરો હોય કે જમનાબેનની બહેનો હોય કે ઇંગ્લિશ મીડિયમની બહેનો હોય, દરેકની શક્તિ પ્રમાણે કામ કરાયું છે. સમગ્ર જીવનમાં શિક્ષણ ક્ષેત્રે 47 વર્ષ કામ કરવાનો જે મોકો મળ્યો એનો આજે મને આનંદ છે કે લોબી મંજિલથી કામ કર્યું. જીવનમાં 2 જગ્યાએ કામ કરવાનો મને વધારે આનંદ મળ્યો. સરકારી હાઈસ્કૂલ પાલનપુરમાં 2 વર્ષ શિક્ષક તરીકે જે કામ કર્યું હતું, એવું આજે મારા રાઠોડ સાહેબ જોઉં ત્યારે મારા દિવસો યાદ આવે કે મેં પણ આવું જ કામ કરેલું અને એ દિવસો ખૂબ યાદ કરતો હતો કે મને બહુ મજા આવી હતી શિક્ષક તરીકેની કામગીરીમાં. અને ગુજરાત એકેડમીના નિયામક તરીકે આટલા બધા પરિવારને સાથે લઈને કામ કરવાનો મોકો મળ્યો. એ સાહેબ આપનો ખૂબ આભાર. મને આવી તક આપી આપે મંડળે કામ કરવાની. આજે પણ તમામ મિત્રો, આચાર્યોને પણ ધ્યાન દોરું છું કે ક્યાંય પણ મુશ્કેલી પડે, હું ભલે અમેરિકા હોઉં, ખાલી મને મેસેજ કરજો. આજે પણ હું વિવિધ ક્ષેત્રે શિક્ષણના કાર્યોમાં કામ કરી શકું છું. કોઈ પણ જગ્યાએ કોઈ પણ અધિકારીને હું મારા સંબંધનો ઉપયોગ કરી શકું છું, ક્યાંય અટકશે નહીં. હમણાં અમારા ટેકનિકલનો એક પ્રશ્ન જબરદસ્ત થયો હતો. ચિરાગભાઈ અને એસકે આયક સાહેબ માન્યતા રદ થઈ છે, ચાલો બાંધી સેક્રેટરીને મળ્યા. સેક્રેટરીએ ના પાડી દીધી, મારી જોડે કંઈ ટાઈમ નથી. સેક્રેટરી સાહેબ 10 મિનિટ બેસો, અમારે સાંભળો. અને એમને સાંભળ્યા પછી એમ થયું કે આ લોકોને હેલ્પ કરવી પડશે. એ મંજૂરી લાયા. એટલે આ કામ હું કરી શકતો હતો, મારા સંબંધનો ઉપયોગ કરી શકતો હતો. અને મારાથી કોઈ પણ કર્મચારીને સ્વભાવ છે ક્યારેક કુદરતી બોલ્યો છું કહેવું પડે. આચાર્યોએ પણ કીધું છે, શિક્ષકોને કીધું છે, પ્રોફેસરોને કીધું છે, પણ એ સંસ્થાના હિત માટે કીધું છે. મારો કોઈ અંગત સ્વાર્થ નહોતો. હંમેશા સંસ્થા માટે જ કહેતો હતો
અને કોઈને દુઃખ પહોંચ્યું હોય તો આજની દિવસે હું એમને પણ ક્ષમા માગું છું કે ભાઈ તમને દુઃખ પહોંચ્યું હોય તો હું ક્ષમા માગું છું કે ભાઈ મેં સંસ્થા માટે લડ્યું છું. અમારા અશોકભાઈ ઘણી વખત કહેતા હોય, મારે બોલવાનું થાય ને તો હું બોલું નીરુભાઈ બહુ ગુસ્સામાં આવે છે, પણ ગુસ્સો તો કરવો પડે, ક્યાંક કરવાની જરૂર પડે ત્યાં કરવો પડે. બાકી બધા જ મારા કર્મચારીઓ છે, મારા માટે એ કર્મચારી છે. મને જે માન આપ્યું એ બદલ સંસ્થાનો ઋણી છું, સર્વનો આભાર વ્યક્ત કરું છું. ફરીથી કે સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. આપ સાહેબ હંમેશા કહેતા કે સંસ્થાની મહાનતાથી વ્યક્તિની મહાનતા સિદ્ધ થતી હોય છે. એટલે કે સંસ્થા મહાન છે, વ્યક્તિ મહાન હોતો નથી. આવા શબ્દો મેં આદરણીય કે સાહેબના મોઢે પણ સાંભળ્યા છે. એટલે તમે સંસ્થાને જેટલું મહાન બનાવવાનો પ્રયત્ન કરશો ને એટલી તમારામાં રહેલી વ્યક્તિ તરીકેની મહાનતા પ્રગટ થશે. એ ભાવ આપ સાહેબે મને હંમેશા શીખવાડ્યો છે. હવે આજે વિદાય લઈ રહેલા માર્ગદર્શિકા બેન શ્રી ચંપાબેન પટેલને પણ વિનંતી કરું કે તેઓ પણ પોતાની લાગણી અહીંયા વ્યક્ત કરે. ચંપાબેન ડાયસ પર બિરાજમાન અધ્યક્ષ મહોદય, આદરણીય સ્વામીજી, ટ્રસ્ટના અન્ય સદસ્યશ્રીઓ, સારસ્વત મિત્રો, મહેમાનો, ખાસ કરીને અમારા વિનય પક્ષ તરફથી આજે ખાસ ઉપસ્થિત રહ્યા છે. સમય એવો છે કે આપણે ગુણોની કદર કરવાની. આજે સાહેબનો મારો અમે કલ્પના નહોતી કરી. તો મને જ્યારે સાહેબે કીધું ને કે આવવાનું છે તારે પણ મારે શું વિદાય સમારંભ, હું તો સેવા કરું છું. તો સેવામાંથી જ્યારે કોઈ નિવૃત્ત થતું જ નથી હોતું. સેવા કરવાથી આપણે ક્યારેય નિવૃત્ત થતા નથી. હું લાઈફ ટાઈમ ક્યાંય પણ સેવાની જરૂર હશે ત્યાં કરતી રહીશ. છતાં પણ આજે આ માહોલ જોઉં છું ત્યારે ગદગદી ક્યાંની થઈ ગઈ છે. તો સાહેબને આટલું બધું માનતું જ્યારે પીઓમાંથી રિટાયર થયા હતા થોપટ હતું, અને એ ઓફિસર હતા કારણ કે એમને છેલ્લી ઘડીએ 6 વાગ્યા સુધીમાં લેટર આવે કે બાય ઇજ્જત અધિકારી નિવૃત્ત થાય છે કે એને ચાર્જ શીટ મળે છે. એટલે 6 વાગે નક્કી થયું કે નીરુભાઈ સાહેબને ચાર્જ શીટ મળતી નથી. હવે એ 6 વાગ્યાના સમયમાં વિદાય સમારંભ ગોઠવવો તો બીજા માટે પણ અઘરું હતું. છતાં પણ એ સમયની અંદર તાત્કાલિક એક સંસ્થામાં એમનો જે વિદાય સમારંભ થયો હતો ઓછા માણસોની વચ્ચે ભોજન સમારંભ સાથે, એ દિવસ મને યાદ આવે છે. પણ એનાથી પણ અગ્રેસર થઈ અને આપ લોકોએ જે આયોજન કર્યું છે, આયોજન ખૂબ ધન્યવાદ પાઠવો. સમગ્ર કામગીરી અમારા બંનેની જુઓ તો મેં માર્ગદર્શિકા તરીકે જીવી પટેલનું કામ કર્યું. નવી નવી બહેનો આવે નાની નાની, એમને ગળવાની, એમને રડાવવાની, એમના ઠપકા આપવાના, અને પછી જ્યારે બીજી સંસ્થામાં જાય ત્યારે એમનો જે ફોન આવે અને પછી એમ કહે કે બેન અમે તો કેટલું બધું શીખ્યા. ત્યારે મેં કીધું એ દિવસ યાદ આવે છે જ્યારે તમે લડાઈ. એક બદનસીબી એ છે કે પટેલ પ્રાથમિક શાળામાં કે સેલ્ફાઇનાન્સ હોવાના કારણે નવી નવી બહેનો બદલાતી રહી. 2 વર્ષ માંડ ગળ્યા હોય તો સરસ તૈયાર કરી હોય ને એમ થાય કે હવે એનું ફળ મળવાનું ચાલુ થયું છે, ત્યાં જ એમને અપ થવાનું થાય. ખુશી ખુશી વિદાય આપીએ ત્યાં જાય ત્યારે ત્યાં પણ એમના વખાણ થાય. આવું કામ આપણે કરવાના પ્રયત્નો કર્યા છે, કોશિશ બહુ કરી છે. વાલીઓ સાથેનો પણ એપ્રોચ કેળવ્યો છે. પરંતુ આ બધું સમગ્ર સંચાલન મારી જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ મેં સાહેબની અંડરમાં નહીં કામ કર્યું. એનું પણ મને ગૌરવ છે કે સાહેબ જ્યારે મારી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા ત્યારે એમની પાસે 1 ડિગ્રી હતી, મારી પાસે 3 ડિગ્રી હતી. ત્યારે સાહેબે મને પૂછ્યું કે આટલી બધી
વિચારે કે કેવી રીતે એક દીકરી ચાલશે. મેં કીધું હું મારી દીકરીઓ ફાડી નાખું. આ છે આપણા જીવનની પરિસ્થિતિ. અને આજે તમે જોઈ શકો છો કે આજે મારી દીકરો પુત્રવધુ એમના પુત્રવધુના પ્રિય પક્ષથી બધા આનંદથી આ કાર્યક્રમમાં આવ્યા છે. આટલા બધા કર્મચારીઓ, લગભગ 100નો સ્ટાફ આપણો છે, એ બધા જ આશીર્વચનો અમને આપી રહ્યા છે. એ આશીર્વચનનો સહજ સ્વીકાર કરું છું અને હજુ પણ આપતા રહેજો કે અમારું જે કુટુંબ છે હંમેશા જેવું છે એવું પ્રફુલ્લિત રહે. થોડીક વાત કરું તો હું જ્યારે આવી ત્યારે બધા જ કર્મચારીઓને મળતી. મને એકી એક કર્મચારી યાદ છે, એકી એક કર્મચારી સાથે મેં વાત કરી છે. નીચે ચોથા વર્ગના કર્મચારી સાથે પણ મને એટલી બધી આત્મીયતા થતી હતી. અને એવું ને એવું અમારા 1 થી 5ના જે બાળકો આવતા હતા એમની સાથે પણ એટલી બધી આત્મીયતા થતી હતી. અને મને એમ થયું મેં મારી લાઈફમાં 1 થી 5માં કામ નહોતું કર્યું તો એ પણ મને મળી ગયું. બાળ મંદિર સુધીના બાળકોને સાથે કામ કરવાનું મને નવું મળ્યું. મેં એક દર્શીની બનાવી જે લાઈફ ટાઈમ કામ આવે. એમાં મેં બધાનો સહકાર લીધો. જયંત સાહેબ, મુકેશભાઈ ચૌધરી સાહેબ, મુકેશભાઈ લીંબાચિયા સાહેબ, જીતુભાઈ સાહેબ, ચિરાગભાઈ સાહેબ, આમ મોટા ભાગના શિક્ષણવિદો જેને કહી શકાય, તજજ્ઞો જે કહેવાય એ બધાનો મેં લાભ લીધો છે. મને એમ ના લાગે કે હું આચાર્ય કે હું માર્ગદર્શિકા કે હું ડાયરેક્ટર સાહેબના વાઇફ છું તો મારે ન બોલાવાય એવું નહીં. અને બધા જ મને એટલો જ પ્રેમ આપ્યો છે. કદી એમને એવું રાખ્યું નથી કે સાહેબના મિસિસ છે તો એમને ન બોલાવાય, એમનાથી પડઘા રહેવાય. એટલી આત્મીયતા મને તમે બધાએ આપી છે. અને મને હવે મારું આ જીવન સાફલ્ય થતું હોય એવું અત્યારે હું અનુભવી રહી છું. બધા જ ડાયસ પર વિરાજમાન સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મને અહીંયા બોલવાની તક આપી તે બદલ આયોજકોને પણ હું ધન્યવાદ પાઠવું છું. આજના સમારંભના પ્રમુખ સ્થાને બિરાજમાન એવા આપણા ગુજરાત કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. શ્રી કે પટેલ સાહેબ. નમસ્કાર. જે આદરણીય સ્વામી શ્રી ભગવાન, મારા કલીગ ડૉક્ટર મણિકભાઈ અને શૈલેષભાઈ, કેળવણી મંડળના મારા વાલા ટ્રસ્ટીઓ, આ સંકુલના બધી સંસ્થાઓના વડાઓ, શિક્ષક મિત્રો, બહેનો અને ભાઈઓ, સૌને મારા ખૂબ ખૂબ હાર્દિક નમસ્કાર. મિત્રો, આ નીરુભાઈની વિદાયનો જો સૌથી વધુમાં વધુ નુકસાન ખોટ જશે ને તો મને જવાનું. નીરુભાઈને 1957માં ગિરીશભાઈએ મને રેકમેન્ડ કરેલું કે વિસનગરમાં હતા એ વખતે. અને ગિરીશભાઈ મને આ સંસ્થાઓ જેમ વધતી જાય એમ હંમેશા કહે કે હવે અહીંયા આપણા બધાને આટલી સંસ્થાઓમાં એક ડાયરેક્ટર રાખવો જોઈએ. એટલે અમે એને શોધવા બેન કહ્યું કે સારું એક ડાયરેક્ટર શોધી કાઢો છે. એમને મને નીરુભાઈનું સૂચન કર્યું. એ વખતે પહેલી જ વખતે મેં એમને કહ્યું કે એમનો જે ઇન્ફોર્મેશન બાયોડેટા જાણ્યો ત્યારે મને જરા અચકાટ થયો કે એક સરકારી અમલદારને હું મારી સંસ્થાઓના નિયામક તરીકે મૂકવું એ મને ખરેખર અજુગતું લાગ્યું. કારણ કે સરકારી અમલદારના બ્લડમાં જ
પોઝિટિવિટી નોર્મલ કોર્સમાં હોય નહીં. સરકારના નિયમો એવા છે, એમનું કારણ નથી. સરકારના નિયમો જ એવા છે કે કોઈની ઉપર પણ વિશ્વાસ નહીં મૂકવો અને એ રીતે જ હંમેશા કામ કરવું. અને ઇટ્સ સ્કિન સેવિંગ એક્ટિવિટી, સ્કિન સેવિંગ જોબ. કારણ કે જ્યારે તમે રિટાયર થાઓ ને ત્યારે પેન્શનનું રિટાયરમેન્ટ દાખલ કરતાં પણ ઊંડું તકલીફવાળું હોય છે. એટલે બધા જ અમલદારો એ રીતે જ બનતા હોય છે. મેં નીરુભાઈને મળ્યો, નીરુભાઈને મેં કહ્યું કે નીરુભાઈ જુઓ, આ 12-13 સંસ્થાઓ જે છે એ ગામના વડીલોએ અને ગામના શ્રેષ્ઠીઓએ ઊભી કરેલી સંસ્થાઓ છે. એ સંસ્થાઓને સાથે એક માળાના મણકાની માફક રાખવાની તૈયારી હોય તો જ આપણે આ કામમાં આગળ વધીએ. અને એ વખતે નીરુભાઈએ મને પહેલું જ વાક્ય કહ્યું કે સાહેબ, કોઈ પણ દિવસે આમાં હું નહીં. ગિરીશભાઈ મને એમને કહ્યું એમનો શૈક્ષણિક પણ અનુભવ છે ટીચર તરીકે. કારણ કે હું હંમેશા અમુક બાબતમાં કોર્પોરેટ સેક્ટરના કારણે અમુક નિયમોને ચોક્કસ માનતો હોઉં છું કે મોસાળમાં બધી બાર દિવસના રાખી ન શકાય. એ જ રીતે જ્યારે ફરીથી ચંપાબેનને અહીંયા ઇમ્પ્લાન્ટ કરવાના હતા નીરુભાઈએ જ મને કહ્યું, જયંતિભાઈએ મને કહ્યું, શૈલેષભાઈએ વાત કરી. પછી મેં બધાને આ શૈલેષભાઈને યાદ છે કે નહીં, પણ મેં વખતે કહ્યું કે શૈલેષભાઈ, મોસાળમાં માં પીરસના રાખીને તમે બાયસ માઇન્ડ ઊભું કરશો. બાયસ માઇન્ડ એટલા માટે કે પોતે નિયામક હોય, એમના ધર્મપત્ની એક બીજી સંસ્થાના સલાહકાર એ નિયામક બને તો બીજા બધા સંસ્થાઓના હેડને જે રીતે વર્તણૂક અથવા તો જે રીતે ન્યાય આપવો એ ન્યાયમાં ક્યાંક કચાશ હોય. એનું પણ મેં જયંતિભાઈને વાત કરેલી કે જયંતિભાઈ આ બધું ધ્યાન રાખવું પડે, તમે ઇમોશનલ ડિસિઝન ના લેશો. આ બધા પ્રશ્નોને ઉપરાંત નીરુભાઈ અને ચંપાબેને મને ખોટો પાડ્યો છે એ માટે હું તમને બંનેને ખૂબ 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 અભિનંદન આપું. મિત્રો, શિક્ષણ કેટલું મહત્વનું છે એ કદાચ આપ સૌ જાણો છો, કારણ કે તમે પોતે એ પ્લેટફોર્મ ઉપર છો. તમારી પોતાની બધાની આજીવિકા એના શિક્ષણ થકી જ ચાલી રહી છે. સ્વામીશ્રી મને કહેતા ખરેખર ગૌરવ થાય છે કે આ કેળવણી મંડળમાં મારા જેટલા બી ટ્રસ્ટી મિત્રો છે, આ ગોજારિયા ગામ એને હંમેશા શિક્ષણને એટલું પ્રાધાન્ય આપ્યું છે. મારા ટ્રસ્ટી મિત્રોએ ખભે ખભા મિલાવીને ટોટલ પોઝિટિવિટી સાથે જે કામ કર્યું છે અને એના ફળ સ્વરૂપે આ બધો જ સ્ટાફ મને જે મળ્યો છે એ માટે હું ભગવાનનો આભાર માનું. આ મિત્રો, મને ખરેખર ગૌરવ છે કે તમે આ સંકુલમાં જે પ્રવૃત્તિ કરો છો, તમને કામ તો બધી જગ્યાએ મળી રહેવાનું છે. એવું નથી કે ગુજરાતીમાં જ મળે છે, પણ જે દિલથી તમે કામ કરો છો એ માટે હું તમને પણ ધન્યવાદ આપું છું. અને નીરુભાઈ, મારે તો અઠવાડિયામાં 3-4 વખતે નીરુભાઈ સાથે વાત કરવી જ પડે એવી પણ મારો જીવ હંમેશા ઉચ્ચાટમાં રહ્યા જ કરે. એમને પણ સામેથી કંઈ નાની પણ મોટી પ્રોબ્લેમ સરકારમાં હોય કે કંઈ પણ હોય તો એ પોતે જરૂરી એ એમના લેવલે બધું જ સુલતાવી દેતા, પણ છતાં એના ઉપલા લેવલે જરૂર પડત હું એમને હંમેશા સહકાર આપતો કે ભાઈ તમે સેક્રેટરી કે મંત્રીશ્રી કે ઇવન છેલ્લે આપણા મુખ્યપ્રધાનશ્રી, મુખ્યમંત્રીશ્રીનું પણ કામ પડશે તો અટકશે નહીં એટલે હું એમને ધરપત આપતો. અને નીરુભાઈ, મને તો હમણાં છેલ્લો એક અમારે ITIનો એક અનુભવ
મેં અઠવાડિયા સુધી તો હું પણ ચિંતામાં હતો, એ પણ ચિંતામાં હતા. અને આઈટીઆઈમાં છેવટે એ મને કહે કે સાહેબ હવે જો મને કોઈ આરો લખતો નથી એટલે આપણે હાઈકોર્ટનો સહારો લેવો પડશે. એટલે મેં કહ્યું કંઈ વાંધો નથી, હાઈકોર્ટમાં જરૂર પડશે તો હું પણ બહુ જ છું, ચિંતા ના કરો. પણ એ પહેલાં જો આ બધા પ્રયત્નોથી કામ કરતું હોય તો સેક્રેટરી લેવલે કે બધું કામ કરતા હોય તો અમારે એસઆઈ પટેલ અને અમારા એના આઈટીઆઈના હેડ શ્રી નીરુભાઈ આ બધાએ પોતે જે રીતે ઉકેલ લાવ્યા અને જે રીતે વહીવટ કર્યો એનો ખરેખર હું આભાર માનું છું. અને આ બધી જ પ્રવૃત્તિમાં જ્યારે નીરુભાઈએ મને એમ કહ્યું કે સાહેબ મારે હવે મારા દીકરા જોડે અમેરિકા જવું પડે એવું છે અને હું 6 મહિના કદાચ ત્યાં રહું તો મારે રાજીનામું પડશે એવું મને એમને કહ્યું. ત્યારે મને ધ્રાસકો એમના દીકરાને જ્યારે MBBS થયા પછી અમેરિકા મોકલીને અમેરિકા રેસિડેન્સી માટેના પ્રયત્નમાં હું પણ સાથે હતો અને એમને દરપત આપ્યા મારા ઘરમાં બી બધા ડૉક્ટરો છે એટલે અમને ત્યાં પણ મદદની જરૂર પડશે તો મળશે એની ચિંતા કરતા નહીં. અને એમની જોડે સતત સંપર્કમાં પણ રહેતો હતો અને એને ભગવાને ખૂબ સારી રીતે રેસિડેન્સીને મળી ગઈ અને બહુ સરસ રીતે કામ કરતી હોય. એનું પણ નીરુભાઈના કર્મનું એક મોટામાં મોટું ફળ છે. અધરવાઇઝ અમેરિકામાં આઉટસાઇડ MBBS કરેલું હોય પ્રદેશમાં અને અમેરિકામાં રેસિડેન્સી મળવી એ લોઢાના ચણા ચાપવા જેવું કામ છે. નીરુભાઈ તમે જે પણ કર્મ કર્યું છે એનું ફળ કદાચ તમે ભગવાનને બીજી રીતે માનો કે ના માનો, માનો કે ના માનો, પણ તમારે જે તમારા પોતાના પરિવારમાં જે રીતે તમારા ધર્મપત્ની, તમારા બાળકો જે રીતે વિચારો ધરાવે છે એ વિચારો આધારિત તમે જે કર્મ કરેલું છે અને એનો જે તમને આનંદ છે એ માટે ખરેખર હું તમને અભિનંદન આપું છું. મિત્રો, મેં હમણાં જ ખૂબ નાની બુકલેટ, નાની ચોપાનિયા જેવી એક બુક ધીસ ડે વિથ મોરી અમેરિકાની છે એ વાંચી હમણાં. એમાં એક ખૂબ ધનવાન વ્યક્તિ પોતે બિલિયનર જેને કહી શકે ને અમેરિકામાં, ખૂબ સારું નામ ભૂલી ગયો છું અત્યારે, એ વ્યક્તિ એટલો સુખી થઈ ગયેલો અને એને પોતાની બધી સુખ સાહેબી એને પોતાનું ધાર્યું બધું જ થયા કરે એ પ્રમાણે, પણ એને મનને ચેન મળે એના આનંદ ના આવે કે ભાઈ આ પૈસા, આ સુખ સાહેબી, ધંધો, નુકસાન જે બી હોય એ આનંદ નથી આવે. એને એના પોતાના ગુરુ એટલે ગુરુ એટલે ધાર્મિક ગુરુ નહીં પણ જેણે પોતે ભણાવેલા એના પોતાના પ્રિય શિક્ષક જેનું નામ મોરી, એ પ્રાધ્યાપકને એને શોધી કાઢ્યો. પ્રાધ્યાપકની ઉંમર ખૂબ થઈ ગઈ એટલે એ પોતે અથારી વાતનું મુવમેન્ટ કરે નહીં તો ઘરે જ હતા, પણ એ પોતે ખરેખર એટલા સરસ સદગૃહસ્થ જેવા કે લોકો એમની સલાહ લેવા એ ઉંમરે પણ આવે. એટલે આ ભાઈ ત્યાં મળવા ગયા અને વાત કરી કે હું તમારો વિદ્યાર્થી છું, મને અત્યારે મારી ખૂબ ખૂબ રીતે ભગવાને મને સુખ આપ્યું છે, પૈસા, મારો પરિવાર, મારા બાળકો બહુ સરસ રીતે અમેરિકામાં સેટ થયેલું છે, પણ somehow there is no place. મને આમ અંતરમાંથી આનંદ નથી, મન અનસેટિસ્ફાઈડ રહે છે. તો શું મોદી સાહેબે એને એમ કહ્યું કે જો ખરેખર તારા દિલમાં કંઈક પણ એવી ભાવના હોય, એ માણસ એટલા વિદ્યાર્થી જે બિલિયનર છે એને કહ્યું કે આઈ એમ ડોનેટિંગ માય
ફંડ ટુ મેની ઇન્સ્ટિટ્યૂટ. હું ડોનેશનો બી ખૂબ આપું છું, પણ છતાં મને આનંદ નથી, સંતોષ નથી થતો. જીવવાનો જેને સંતોષ કહીએ ને, સંતોષ નથી થતો. એટલે સાહેબ, મોદી સાહેબ એમ કે ભાઈ જીવનમાં આ ધંધો કરવો, પ્રોફેશનલ લાઈફ વિતાવવી, પૈસા કમાવવા, પરિવારનું જતન કરવું, આ બધું એક રૂટીન બાબત છે જે પ્રાણીઓ પણ કરતા જ હોય છે. તમે જુઓ તો પ્રાણીઓ પણ, દરેક પ્રાણી જ્યાં સુધી એના પોતાના બાળકો એના પહેલા એના થાય ત્યાં સુધી એનું જતન કરતા જ હોય છે. એટલે આ તો કુદરતી છે, એમાં કંઈ વિશેષ આપણે કરતા નથી. પરંતુ તમે કોઈ પણ જગ્યાએ પ્રાણી અને માણસમાં ફક્ત ને ફક્ત ફેર જો હોય તો એ શિક્ષણનો તફાવત છે. પ્રાણીઓ ભણેલા નથી, પ્રાણીઓ ભણી શકતા નથી, એમનામાં સમજ બધી જ છે. તમે સમજો, બધી જ સમજ એમને. આજે તમે જુઓ તો પક્ષીઓ છે, સાઇબેરિયાથી નળસરોવર અહીંયા આવી શકે છે. આટલા હજારો માઇલ ડિસ્ટન્સથી પ્રાણીઓ આવે છે. એ ડાયરેક્શન એમની પાસે જીપીએસ સિસ્ટમ છે જ, પરંતુ એમનામાં શિક્ષણ, માણસનામાં, માણસ અને પ્રાણીઓમાં જો ફરક હોય તો ફક્ત આ ફરક છે, શિક્ષણનો અને સત્કર્મની સાથે પછી ધર્મ આવે. આ જે બધું છે એ શિક્ષણ માટે તમે પ્રાઇમરી લેવલે, પ્રાઇમરી તો હું પ્રાથમિક શાળા નથી કહેતો, પણ તમારાથી જ્યાં જ્યાં જે રીતે બી બનતું ત્યાં તમે એમાં એ રીતે ભોગ આપો, આનંદ આવશે. એને એમ કહેવામાં કે એક ડૉક્ટર એક દર્દીને સાજા કરીને જે આનંદ મેળવે છે, એ ડૉક્ટરને પોતાનો એક રિયલી, તમને આ પૃથ્વી ઉપર ભગવાન, નીચે ભગવાન કોણ છે? તો ડૉક્ટર ભગવાન માનવામાં આવે. તો એ આનંદ ડૉક્ટરને મળતો જ હોય છે, પણ સાથે સાથે પેશન્ટ છે ને, એનું દર્દ, એનું દુઃખ, એના મન, બેક ઓફ ધ માઇન્ડમાં એ હંમેશા એને યાદ રહે. સારું, આવું મને ન થાય, સારું, એનો ડર બેક ઓફ ધ માઇન્ડમાં રહેતો જ હોય છે, કોઈ માને કે ના. હવે કોઈ દર્દીને જોવા જાઓ ને તો બી આપણને આ ડર આપણા મનમાં રહેતો જ હોય છે. પરંતુ શિક્ષણ એક એવી અનુભૂતિ છે જેમાં તમને કદી આ પ્રકારનો બેક ઓફ ધ માઇન્ડમાં કોઈ ડર રહેશે. હું મારો જાત અનુભવ કહું છું. મને જો જિંદગીમાં, હું નિર્મળ યુનિવર્સિટી, ગોઝારિયા ખેલોની મંડળ, આ જો હું કદાચ પેલી ન હોત ને, બેસ વિસ્તાર સુધી એનો સંકળાયેલો ન હોત તો કદાચ આજે 80 વર્ષે પર જે આટલો તંદુરસ્ત છું, ઉદાપૂત કરું છું 80 વર્ષે, હું ત્યારનો કદાચ એકદમ ચાલી પણ ના શકતો હોત કે માનસિક રીતે પણ જોવો નહીં. મિત્રો, આ પ્લેટફોર્મ એક એવું પ્લેટફોર્મ છે કે તમે એક વિદ્યાર્થીને તમે સારું શિક્ષણ અથવા તો એનો સારા સજ્જન બનવા માટેનું એનો વારસો, એક સજ્જન બનવા માટે તમે ઉદ્દેશ આપી એને અનુભૂતિ કરાવશો, એનો જે સંતોષ છે એ અદ્ભુત છે. તમારી પાસે નીરુભાઈ જેવું પણ પ્લેટફોર્મ છે જ. 58 વર્ષે આપણા કાયદા પ્રમાણે રિટાયરમેન્ટ આવશે બધા. એ ખરેખર મને તો 58 વર્ષે રિટાયરમેન્ટ આવે ને હસવું આવે. કઈ રીતે રિટાયર થયા 58? અમે 80 વર્ષે
હવે 90 વર્ષે બી રિટાયર નથી થવાના એમ આઈ બિલીવ ઇટ એમ હું પોતે બી માનું છું તો જો મને કાલ શું થશે મને ખબર નથી બટ આઈ વિલ વર્ક ટિલ આઈ ડાય and that is only education. તમારી પાસે પણ 58 વર્ષ પછી એટલી મોટી જર્ની છે ઇટ્સ અ વેરી વેરી લોંગ સ્પાન તો તમે પણ નીરુભાઈ જેવા રસ્તે ક્યાંય ને ક્યાંય કોઈ પણ સંસ્થાના સલાહકાર નિયામક કશું જ નહીં તો તમે છેવટના એના એની પ્રવૃત્તિમાં ભાગ લેતા હતા તો તમને જો મજા આવશે જો લાંબુ જીવવું હોય ને તો આ જ કરજો તમારું પેન્શન તમારી પાસેની ગ્રેજ્યુટી તમારું પીએફ પણ તો તમને રૂપલામાંથી કોઈ તકલીફ નહીં આપે તમારું પોતાનું કર્મ જે છે અથવા તો જે સર્વિસ કરેલી છે એમાંથી તમને કોઈ દિવસ તકલીફ પડવાની જ નથી તમને જે તકલીફ હવે છે ને ઉંમરની એ આ રહેશે ઉંમર થતી જશે ને તમે બુક સોંબે વાંચો પેલ મેન હુ વિલ ક્રાય વેન યુ ડાય તમારા મૃત્યુ પછી કોણ રડશે હુ વિલ ક્રાય વેન યુ ડાય સુખી સંપન્ન છો પૈસાને બહુ સારું મૂકી ગયા છો તો તમારા બાળકો રડશે થોડું તમારા કુટુંબીજનો રડશે જો કશું નહીં કર્યું હોય પેલું હશે લેણદારો હશે ને તો પેલા લેણદારો રડશે પણ ભાવાર્થ જીવનનો એ છે who will cry when you die you yourself you will cry when you die તમે તમારા મૃત્યુ વખતે મેં કેટલા ઉંમરવાળા માણસોને મેં સાંભળેલા છે એ ભગવાન મને તો હવે લઈ લેતો સારું ભગવાન મને લઈ લેતો સારું દુઃખ દર્દના કારણે પહેલાં તો બહુ ચાલતું પહેલાં રોગ પ્રમાણે ખૂબ બધું હતું જેના કારણે મોટા ભાગે 50 વર્ષના પણ એ ભગવાનને છુટકારો થઈ ગયા તો સારું ધીસ ઇઝ નથિંગ બટ ક્રાઇમ તમને તમારી જિંદગીનો અફસોસ થશે ધેટ ઇઝ અ ક્રાઇમ તમે પોતાની જિંદગીનું સર્વૈયું વિચારશો ને કે ભાઈ આઈ હેડ ઓપોર્ચ્યુનિટી મારી પાસે આટલી બધી તકો હતી મારી પાસે આટલું બધું હતું એમ છતાં હું કંઈ ના કરું છું અને જે કંઈ ના કરી શક્યો એનો રિગ્રેટ થશે આ રિગ્રેટ that is nothing but your life before your life એટલે સુંબઈ તમે તો ખાસ હું તમને મારી ભલામણ છે બધા વાંચજો યાર આ બધું જીવનમાં આપણે ધીરુભાઈના વિદાય સમારંભ વખતે આજે બધું આપણે એમનો ચોક્કસ આભાર માનવો એમના ડેફિનેટલી એમને જે કંઈ કર્યું છે એને બિરદાવવું એમની જગ્યા કોણ પૂછે એ તો મારા માટે હજુ બી ટકામાં મોટો છે હું ત્યારનો મથામણ કરું છું કે મારે શું કરવું મેં અંદરો અને આજે તો મેં એટલા માટે તો સ્પેસિફિકલી મિટિંગ પણ બોલાવી છે ટ્રસ્ટી મંડળની કે હવે મને કારણ કે અલ્ટિમેટલી 14 સંસ્થાઓ છે સારો વહીવટ ના થાય ને તો મારું નામ કદાચ ખરાબ થાય એની કોઈ ચિંતા ના હોય પણ બાળકોનું ભવિષ્યનું શું એમ જે બાળકોને ભણવા માટે આ સંસ્થાઓ ઉભી કરી છે એમાં સડો લાગે તો એની જો એના તકલીફ મોટામાં મોટી બાળકોને થવાની છે એનું શું એની મને ચિંતા કરું છું એટલે મિત્રો આપણે નીરુભાઈની રાહ ઉપર ચાલીએ અને આપણે પણ કંઈક કરી બતાવીએ અને એમાંથી જ્યાં બી તમને દિલ થાય જ્યાં સુધી અમને કેળવણી મંડળ અમારું તો
ઓપન જ છે. વી આર ઓલવેઝ વેલકમિંગ એકેડેમિશિયન, જેને શૈક્ષણિક કામ કરેલા છે એવા માણસોના હું હંમેશા આવતો અને આઈ રિસ્પેક્ટ ધેમ એ લોટ. હું દરેક શિક્ષક ભાઈને સાહેબ કરીને જ બોલાવું છું. ભલે મારાથી બહુ નાની ઉંમરના હોય ગમે આઈ રિસ્પેક્ટ એન્ડ યુ ડિઝર્વ પણ. બધું તો કહેતો નથી, પણ આપણે બધા ભેગા થઈને નીરુબેનને, ચંપાબેનને તંદુરસ્તી ભગવાન આપે, હસતા બોલતા રાખે, અને જ્યારે જ્યારે બી સમય મળે ત્યારે આપણી કેળવણી મંડળ અથવા તો બીજું કોઈ પણ કેળવણી મંડળ શિક્ષણમાં પ્લેટફોર્મને એ મદદરૂપ થાય એવી આશા રાખું છું. ભગવાન સૌનું કલ્યાણ કરે અને આપણે આજની પળે, આજે વિદાયની પળ છે એટલે આપણે દીકરીને જે વિદાયની પળે બધા રમતા હોય છે, પણ આપણે ચોક્કસ આનંદ સાથે નીરુભાઈને વિદાય આપીએ. થેન્ક યુ વેરી મચ. આજના પ્રસંગમાં આપણા ગુજરાત યુનિવર્સિટીના ઉપપ્રમુખ શ્રી ડૉક્ટર માણેકભાઈ પટેલ સાહેબ છે, એ પણ પોતાના બે શબ્દો કહેવા માગે છે. વિનંતી કે પોતાની વાત કરે. નમસ્કાર. નીરુભાઈ વિશે તો ઘણું બધું કહેવાયું છે. પ્રોગ્રામ તો પતી ગયો છે ઓફિશિયલી, પણ નીરુભાઈનું એક એવું નામ છે જેની ઉત્પત્તિ નીર ઉપરથી આવી છે. નીર એટલે પાણી, નીર એટલે સ્વચ્છ, પારદર્શક. તો નીરુભાઈને મેં એટલા વખતથી જાણું છું એ મુજબ એટલા બધા પારદર્શક છે કે કદી એમને મેં ગંદા પણ નથી જોયા, ગંદુ એમને વિચારતા પણ નથી જોયા, ગંદુ કામ કરતા પણ નથી જોયા. એટલા બધા પારદર્શક છે. એનો મને આનંદ છે અને એમને હું ખૂબ ધન્યવાદ. નીરુભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. થોડા દિવસ પછી એક પ્રોગ્રામ થનાર છે જેમાં મુખ્ય સંસ્થા ગુજરાત કેળવણી મંડળ અને એના શિક્ષકો, સારસ્વતોના સહકારથી એક કાર્યક્રમ કરવા જઈ રહ્યો છું. એના વિશે 1 મિનિટ વાત કરવી છે. આપણું ગામ ગુજારી અને આપણા ગામ વિશે ગૌરવ થાય એ ખૂબ અગત્યની વાત છે. એ ગામે આપણને ખૂબ ખૂબ આપ્યું છે. આ ગામે ખૂબ ખૂબ આપ્યું છે. તો ગામ ગુજારીયાની જોડણી લોકો 4-5 જુદી જુદી રીતે લખે છે. અંગ્રેજીમાં પણ એ રીતે ગુજારીયાની જોડણી જુદી જુદી રીતે લખાય છે. તો આપણું ગામ ગુજારીયાની એકરૂપતા જળવાય, ગામનું ગૌરવ વધે, ભાષાનું ગૌરવ વધે, એ માટે એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યો છું. એમાં આપ સૌનો સહકાર છે અને એમાં પ્રમુખશ્રીએ મને સહકાર આપવાની વાત કરી છે. અને તે કાયમ પરમેશ્વર કે અમે 8મી તારીખે એનો પહેલો પ્રોગ્રામ છે. એમાં શાળાના શિક્ષકો, શાળાના આચાર્યશ્રીઓ, ગામની બધી સંસ્થાના પ્રમુખશ્રી, એમનું પોતાનો ગવર્નિંગ બોર્ડ, ગામની બધી જાહેર સંસ્થાઓના બધા લોકોને 8મી તારીખે હું આમંત્રણ આપવા જઈ રહ્યો છું. અને એની એક કોપી આજે હું લઈને આવ્યો છું. ભાઈ શ્રી જીતુભાઈ ને દબ્બટ સાહેબ ગામના વડીલોને આમંત્રણ આપે ઓફિશિયલી, અને બધાને 8મી તારીખે આપણે ફરી એકવાર ભેગા થઈએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આભાર સાહેબ. કાર્યક્રમના અંત તરફ જઈએ પહેલાં આપણે બધા જ કાર્યક્રમ પૂરો થયા બાદ ડાયસ પરથી મહેમાનો
શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ જે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલના મફતલાલ મુખી પ્રાર્થના હોલમાં ભોજન સમારંભમાં સાથે જોડાઈશું. આ સમગ્ર ભોજન સમારંભ પણ આદરણીય નિયામક શ્રી નીરુભાઈ કે પટેલ સાહેબે જ આપણને આપ્યો છે. એટલે પ્રીતિ અને સુરુચિ ભોજન આપણે બધા સાથે લઈને પછી છૂટા પડીશું. કાર્યક્રમના અંતમાં આભાર દર્શન માટે હું આમંત્રિત કરીશ શ્રી અશોકકુમાર દિલદાસ પટેલ, ટ્રસ્ટી શ્રી ગુજરાત એકેડમી મંડળ. આજના આ શુભેચ્છા વિદાય સમારંભના પ્રમુખ શ્રી કે પટેલ સાહેબ વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય ફાળવી ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સાહેબનો અંતઃકરણપૂર્વક સંસ્થા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. આજના આ શુભેચ્છા વિદાય સમારંભના મુખ્ય મહેમાન એવા સંત શ્રી બ્રહ્માનંદ સાગર સ્વામી ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શોભા વધારી તે બદલ આપનો સંસ્થા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. વિદાય લેતા નિયામક શ્રી નીરુભાઈ પટેલ સાહેબ કે જેમને આ મંડળની તમામ સંસ્થાઓનો સુપેરે કાર્યભાર અને વહીવટ કર્યો તે બદલ સાહેબનો પણ મંડળ અને સંસ્થા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. માર્ગદર્શિકા તરીકે જેમણે શ્રીમતી કે પટેલ પ્રાથમિક શાળામાં ઘણા નવતર પ્રયોગો સાથે વાલીઓનો શાળા માટે વિશ્વાસ સંપાદન કર્યો એવા શ્રીમતી ચંપાબેન પટેલનો મંડળ અને સંસ્થા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ઉપસ્થિત તમામ ટ્રસ્ટી, કારોબારી સભ્ય, આચાર્યશ્રીઓ, વાલીગણ તેમજ તમામ કર્મયોગીઓનો કે જેમણે આ કાર્યક્રમમાં પોતાની સહયોગી ભૂમિકા અદા કરી છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. મહેમાનશ્રીઓ પ્રાર્થના હોલ તરફ વધારે ત્યારબાદ આપણે બધા અહીંયાથી છૂટા પડીશું. આપણે અહીંયા આજના વિદાય સમારંભને